પ્રવચન 52 વિષય ત્રિકમજી. વક્તા સ્વામી સચ્ચિદાનંદ. સજ્જનો અને બહેનો, ભગવાન ત્રિકમજીની પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આજે પહેલો દિવસ છે. બહુ ધૂમધામથી તમે નગરયાત્રા કરી. આખા ગામમાં બહુ મોટો ઉત્સાહ છે, આનંદ છે. વર્ષો જૂનું ગામનું એક મંદિર, એને એકદમ નવો સુંદર આકાર અપાયો છે. આ ગામમાં પહેલા જેમ નાના નાના મકાનો હતા, માટીના મકાનો હતા, એમાંના ઘણા આજે બંગલામાં પરિવર્તિત થયા. માણસો સારા મકાનમાં રહેતા થયા, સારા કપડાં પહેરતા થયા, સારા વાહનોમાં ફરતા થયા. એટલે ભગવાનને પણ નવું ઘર જોઈએ, અને ભગવાનનું નવું ઘર આખા ગામની અસ્મિતા વધારે એવું હોવું જોઈએ. ગામમાં કોઈ પગ મૂકે અને પૂછે કે આ ગામમાં જોવા જેવું શું છે, તો કોઈના બંગલાને ના બતાવવામાં આવે. પણ ગામમાં કોઈ મંદિર હોય, હાઈસ્કૂલ હોય, કોલેજ હોય, લાઇબ્રેરી હોય, બગીચો હોય, એવી કોઈ જગ્યા બતાવવામાં આવે. એટલે આ મંદિર એ ગામની એક અસ્મિતા છે, ગામનું એક ગૌરવ છે. અને મેં જોયું કે બહુ સુંદર મંદિર બાંધ્યું છે. ભગવાન એમાં પ્રતિષ્ઠિત થશે અને ગામના લોકોનું ગૌરવ વધશે. જરા વાતને સમજજો, ધ્યાન આપજો. ત્રિકમજી એટલે શું? તમે લગભગ 150 વર્ષથી આ દેવની ઉપાસના કરો છો, પણ કદી એમના નામના અંદર પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો? કયા ભગવાન છે કે ત્રિકમજી? ત્રિકમજી એટલે શું ખબર નહીં. તો ત્રિકમજી ઘણી વાર આવું બનતું હોય છે, તમે જેની ઉપાસના કરો છો એના નામને, એના રૂપને, એના ગુણને જો તમે જાણવાની જિજ્ઞાસા ના કરો તો તમે એક ચીલાચાલુ પ્રક્રિયા માત્ર પૂરી કરો છો. ધ્યાન દો, જિજ્ઞાસા હોય તો તમે રહસ્યને પામી શકો, અને જિજ્ઞાસા ન હોય તો તમે રહસ્યને પામી શકો નહીં. ત્રિકમજી એટલે શું? ત્રિકમજી શબ્દ અપભ્રંશ છે. ત્રિકમજી મૂળમાં ત્રિવિક્રમ. જો તમને ખ્યાલ હોય તો અમારે વેદોમાં એક બે મંત્રો આવે છે. એ મંત્રોની અંદર એવું લખ્યું છે, પાદોસ્ય સર્વા ભૂતાની ત્રિપાદસ્યામૃતં દિવી. આ જે બ્રહ્માંડ છે એનો જે એક ભાગ છે, એ માત્ર એક ભાગ છે, અને એના જે 3 ભાગ છે, અમૃતમ દિવી, એ અંતરિક્ષમાં દિવ્ય લોકમાં એના 3 ભાગ અમૃત છે. એટલે જેમ આ સંસારની અંદર મૃત્યુથી વસ્તુઓ બદલાયા કરે છે એવા નથી. એક બીજી જગ્યાએ લખ્યું છે, ત્યતિષ્ઠત દશાંગુલમમાં, એ 10 આંગળના ઉપર બેઠેલો છે. ત્રેધા નિદધે પદમ, એને 3 પગલા મૂક્યા, અને 3 પગલા મૂક્યા એટલે એનું નામ ત્રિકમ પડ્યું. સંસ્કૃતમાં ક્રમુ ધાતુ છે, એનો અર્થ થાય છે પાદ વિક્ષેપે. આ જે પગ છે એ પગને આગળ પાછળ મૂકવા, ચાલવું ગતિ અર્થમાં, એના અર્થમાં ક્રમુ છે. એટલે આપણે એનાથી શબ્દ બન્યો ક્રમ. પણ એ ક્રમના આગળ વી ઉપસર્ગ લગાવો તો થઈ જાય વિક્રમા. વિક્રમનો અર્થ થાય પરાક્રમ. શબ્દને સમજો જરા. એક ક્રમ હોય ને એક પરાક્રમ હોય. તમે જમવા બેઠા, 4 રોટલી ખાધી, એ ક્રમ કહેવાય.
પણ કોઈ માણસ જમવા બેસે અને 20 માણસની રસોઈ ખાઈ જાય એ પરાક્રમ કહેવાય. ખ્યાલ આવ્યો? દરેક ગામમાં 1-2 પરાક્રમ કરનારા રહેતા જ હોય છે. માણસામાં પણ જરૂર હશે કાં તો. હું અમદાવાદમાં પહેલા રહું, શ્રાદ્ધ પક્ષમાં લોકો શ્રાદ્ધ કરે એટલે સંન્યાસ આશ્રમમાં નિમંત્રણ આપે, પાઠશાળામાંથી 1 વિદ્યાર્થી 2 વિદ્યાર્થીને મોકલજો. એક બહેન આવ્યા, એમણે કહ્યું મારે કાલે શ્રાદ્ધ છે, એક વિદ્યાર્થીને જમવા મોકલજો, પણ ગુજરાતી હોવો જોઈએ, ગુજરાતી વિદ્યાર્થીને મોકલજો. પૂછ્યું કેમ ગુજરાતી કેમ હોવો જોઈએ? ગયા વર્ષે એક રાજસ્થાનનો વિદ્યાર્થી આવેલો, અમે શ્રીખંડ પૂરી કરેલી, બજારમાંથી 2.5 કિલો શ્રીખંડ લાવેલા આખા પરિવાર માટે. પહેલા મહારાજ જમી લે, પછી અમે બધા જમીએ, પણ એ 2.5 કિલો એ જ ખાઈ ગયો. અને એને ખાતરી થઈ ગઈ કે હવે તપેલીમાં કશું નથી રહ્યું. ત્યારે પછી કહ્યું કે હવે ચાલશે, હવે વાંધો નથી. આને પરાક્રમ કહેવાય. ખ્યાલ આવ્યો છે? જે ચીલાચાલુ પદ્ધતિથી જીવન જીવે એ ક્રમ કહેવાય, પણ જે ચીલાથી બહાર નીકળીને વિશિષ્ટ કાર્ય કરે એને પરાક્રમ કહેવાય. તમારી ગામની ભાગોળે કોઈ પાળિયા છે? નહીં હોય. પાળિયા બધા કાઠિયાવાડમાં, ગુજરાતમાં પાળિયા નહીં. કાઠિયાવાડ કચ્છમાં જાઓ, એવું ભાગ્યે જ કોઈ ગામ હશે કે જ્યાં પાળિયા ના હોય. એ પાળિયા કોના છે? પરાક્રમીઓના છે. જેમણે કોઈ અસાધારણ કામ કર્યું હોય, ગામ ઉપર ડાકુઓ ચડી આવ્યા હોય, લૂંટારાઓ ચડી આવ્યા હોય, અને ધીંગાણે ચડ્યા હોય ને ધીંગાણામાં મરાયા હોય. એક બીજી વાત યાદ રાખજો, ઈશ્વરને, પરમેશ્વરને તાજા તોડેલા નારિયેળ ગમતા હોય છે. જે ખખડી ગયેલા, પવાઈ ગયેલા, એ નથી ગમતા હોતા. બલિદાનની ગાથાઓ જોજો, બધા યુવાનોની ગાથા. 60 વર્ષ પછી કોઈને કોઈક બલિદાન આપવા ચાલો તો કે જાઓ, તમે જાઓ ને. યુવાવસ્થા એ બલિદાનની અવસ્થા છે. મીંઢળ બાંધેલો વરરાજા હોય, ચોરીમાં બેઠો હોય, અને જો ગામ ઉપર ધીંગાણું થયું હોય ને ગુંગીઓ ઢોલ વાગે તો એ બધું પડતું મૂકીને જાય. કારણ કે જિંદગી છે ને એ હૃદયના ઉત્સાહમાંથી આવતી હોય છે. સૌરાષ્ટ્ર એક ગામ પાળિયા વાળું. આપણે ગુજરાતે પાળિયા ના કર્યા. જ્યાં પાળિયા છે ત્યાં ઇતિહાસ છે, જ્યાં પાળિયા છે ત્યાં ગાથાઓ છે, જ્યાં પાળિયા નથી ત્યાં ઇતિહાસ નથી. એકવાર ભગવાને પણ પરાક્રમ કર્યું. શબ્દને સમજજો. એને હવે વૈદિક વાતને હું પૌરાણિક રૂપમાં લઈ આવું. બલિરાજા થયો, પાતાળ દેશનો બલિરાજા. અને બલિરાજાના ત્યાં વામન રૂપ લઈને ભગવાન ગયા. બહુ ઠીંગણા, નાના સરખા. બલિરાજાને કહ્યું કે આવો પધારો મારા આંગણે, તમે મારા આવો ભાગ્ય. બોલો આપની શું ઈચ્છા છે? એમણે કહ્યું મારે કોઈ લાંબી ઈચ્છા નથી, મને માત્ર 3.5 ડગલા જમીન આપ, 3.5 પગલા મને જમીન આપ. અને બલિ કહે છે અરે જરા વધારે માગો, 3.5 ડગલા શું, અહીં તો ઘણી જમીન પડી છે. બસ ના, કે વધારે નહીં જોઈએ, મને માત્ર 3.5 ડગલા જ જમીન જોઈએ. શુક્રાચાર્ય ગુરુ છે. શુક્રાચાર્ય કહ્યું જો આ બટુકને તું જેમ તેમ ના સમજીશ, બંધાઈ ના જઈશ, દાન આપવા જેવું નથી. બલિએ કહ્યું ના, હું આપીશ, તમે વચ્ચે આડા ના આવો. ઘણી વાર આવા માણસો હોય છે. જયારે આ મંદિર બંધાતું હોય, જયારે આ મંદિરનો ફાળો થતો હોય, સામે ચાલીને લોકો પૈસા આપતા હોય, ત્યારે કેટલાક માણસો એવા હોય જે ઘેર ઘેર ફરીને એવું શીખવાડતા હોય કે આપશો નહીં હો, આપશો નહીં હો. પછી જુદા જુદા કારણો આપતા હોય. કેટલીક વાર તો ફિલસૂફી આવતી હોય. મારા એક ઓળખીતા આચાર્ય છે, શિક્ષક છે.
એમણે એક દિવસ મને કહ્યું કે આ માળાઓ ચડાવે એ બિલકુલ ખોટી વાત છે. આટલા પૈસા માળાઓમાં નાખવા એના કરતા કોઈ ગરીબને આપવા સારા. મેં કહ્યું કેટલો ઊંચો આદર્શ છે તમારો, ઊંચામાં ઊંચો તમારો આદર્શ છે. એટલે મને કે હું કોઈ દિવસ એક પૈસો ફૂલમાં નથી નાખતો, કોઈ દિવસ હું માળા નથી લઈ જતો. બહુ સારી વાત છે. પણ મેં કહ્યું એ માળાના નિમિત્તના જે 5 રૂપિયા છે એવા કેટલા 5 રૂપિયા તમે ગરીબોને આપ્યા? માળાના નિમિત્તે બચાવેલા જે 5 રૂપિયા છે એ યાદ કરી કરીને તમે કેટલા ગરીબોને આપ્યા? મને કે ના, એ હજુ શરૂઆત નથી કરી. ત્યારે મેં કહ્યું જે માળા ચડાવે છે ને એ ગરીબને 5 રૂપિયા આપે છે. માળા એકલી નથી ચડતી હોતી, એના અંદર એ ઉદારતા, એ દાનવૃત્તિ એના અંદર સહજ હોય છે. તમારી ફિલસૂફી છે એ તો માત્ર ગરીબને ઢાલ બનાવીને આગળ આવી છે. તમારે ત્યાં ગરીબને ટુકડો નહીં મળે. આ માળા ચડાવનારના ત્યાં કૂતરાને રોટલો મળશે, ગરીબને રોટલો મળશે, મંદિરના પૂજારીને રોટલો મળશે. કેટલીક વાર એવું બનતું હોય કે તમે બહુ ઊંચી ફિલોસોફી લઈને લોકોને નકારાત્મક જીવન આપતા હો. ઘણીવાર એમ લાગે તમારી વાત બહુ વજૂદવાળી છે, તત્વવાળી છે, પણ અંદર જુઓ તો એમાં નકાર સિવાય બીજું કશું ના હોય. શુક્રાચાર્ય કહ્યું કે આ કામ કરવા જેવું નથી, તું રવા દે. બલી ના માની. શુક્રાચાર્ય યુક્તિ કરી કે જે જારી છે એની અંદર એક કમંડળના નાળચાની અંદર પેસી જતું, પાણી બહાર નીકળે ને સંકલ્પ થાય જ નહીં. એ નાળચામાં પેસી ગયા. વામને પોતાનું જે આસન હતું દર્ભનું એમાંથી એક સળી કાઢી અને કહ્યું આ જરા નાળી સાફ કરવાની જરૂર છે. શબ્દને સમજજો, દરેક જગ્યાએ નાળી સાફ કરવાની જરૂર હોય છે. એમાં એ દાબડાની સળી નાખી અને શુક્રાચાર્યની આંખ ફૂટી ગઈ. સંકલ્પ થઈ ગયો. શુક્રાચાર્ય નિષ્ફળ રહ્યા. આવું ઘણીવાર બનતું હોય છે. માણસ બીજાની ઉદારતાને સહન ન કરી શકે, માણસ બીજાના ખર્ચાને સહન ન કરી શકે અને પછી પોતાની આંખ ફોડાવે, પણ એ સહન ન કરી શકે. વામને કહ્યું બલી મારે 3 ડગલા પૃથ્વી, 3.5 ડગલા પૃથ્વી જોઈએ. કહ્યું ભલે જ્યાં જોઈએ ત્યાં આપ લઈ લો. એમ તમે સૌ જાણો છો, બહુ પ્રસિદ્ધ અને પ્રચલિત કથા છે. પહેલા પગલામાં આખી પૃથ્વી લઈ લીધી, બીજામાં સ્વર્ગ, ભૂર, ભુવા, સ્વ 3 લોક લઈ લીધા. 3 પગલામાં 3 લોક. હવે અડધું પગલું મારે ક્યાં મૂકવું? બલીએ કહ્યું મારા માથા ઉપર મૂકો. અને એ પગલું બલીના માથા ઉપર મૂક્યું. બલી પાતાળ ગયો. આ પૌરાણિક કથા છે. તમે ઘણી વાર સાંભળી હશે, પણ કોઈ દિવસ એમાં ડૂબકી મારવાનો પ્રયત્ન કર્યો? 3.5 ડગલાનો મેળ કેમ આવ્યો? અડધા પગલામાં માથા ઉપર પગ મૂકીને એને પાતાળમાં વિદાય કર્યો. તે પાતાળ મપાયું તો નતું મપાયું? પહેલા પગલાની અંદર જયારે આ પૃથ્વી આવી ગઈ, બીજા પગલામાં જયારે સ્વર્ગ આવી ગયું, ત્રીજા પગલામાં એના ઉપરનો લોક આવી ગયો, બલી ક્યાં બચ્યો? પછી બલી આ 3 લોકમાંથી જુદો હતો કે અડધા પગલાની જગ્યા આપી? બલી 3 લોકમાં આવી ગયો. મારી બહુ મોટી ફરિયાદ છે કે આપણે કદી પણ કથાઓના પેટમાં નથી જતા, શબ્દોનો સ્ફોટ નથી કરતા અને વંશ પરંપરાથી સદીઓથી જે કથાઓ જેવી રીતે ચાલે છે એવી ને એવી રીતે ચલાયા કરીએ. એકવાર હું લંડન, ઇંગ્લેન્ડ ગયો. ઇંગ્લેન્ડમાં એક લેસ્ટર શહેર છે. લેસ્ટર શહેરમાં પ્રવચનો ચાલે મંદિરમાં. અંગ્રેજોએ ચિઠ્ઠી મોકલી કે અમારે થોડું હિન્દુ ધર્મ ઉપર ચર્ચા કરવી છે, અમને ટાઈમ આપો. ટાઈમ આપ્યો, આવો ફલાણા ટાઈમે આવો. એ બધા 20-25 માણસો આવ્યા. ત્યારે આરતી ચાલતી હતી. બિલકુલ એકદમ શિસ્તબદ્ધ ઉભા રહી ગયા. એમની પાસેથી ઘણું શીખવાનું છે.
શીખવાડવાની ઉતાવળ ના કરો. તમારે અનુભવ કરવો હોય તો કરજો. જે માણસની પાસે કશું શીખવાડવાનું નથી હોતું ને એ જ લોકોને વધારે શિખામણ આપતા હોય છે. અને જેની પાસે અગાધ જ્ઞાન પડ્યું હોય છે ને એ મૌન બેઠા હોય છે. 10 માણસો બેઠા હોય ને તમે માત્ર આટલી જ વાત કરજો કે જરાક માથું દુખે છે, તરત જ ધાડ ધાડ દવાઓ શરૂ થઈ જશે. આમ કરો, તેમ કરો, ફલાણાના પાંદડા લાવો, ફલાણી ગોળી ખાઓ, ફલાણું ખાઓ. જે ખરેખર એનો ઉપાય જાણતો હશે એ ગંભીર હશે, મૌન હશે. ચૂપચાપ ઉભા થઈ ગયા. આરતી પૂરી થઈ, અમે બધા બેઠા. એમાંથી એક માણસે આવીને પહેલો પ્રશ્ન પૂછ્યો. પૂછી શકું? મેં કહ્યું પૂછો ને. મને કે આ ફાયર કેમ કર્યો? ફાયર આરતી, આપણે આરતી ઉતારીએ ને, આ આરતી કેમ કરી? એટલે મેં પૂજારીને બોલાવ્યા. મથુરા વૃંદાવનથી પૂજારી રાખેલા, એમને બોલાવ્યા. મેં કહ્યું આ પૂછે છે કે આ આરતી કેમ કરી, આરતીનો શું મિનિંગ છે? મને કે મેં નહીં જાણતા હું. આ શા માટે કરો છો, આનો અર્થ શું થાય? મુझे ખબર નહીં હે. પછી એટલામાં એક બીજાએ પ્રશ્ન પૂછ્યો કે આમ ચમર કર્યું, પેલું કપડું બતાવ્યું, દર્પણ બતાવ્યું, પાણી ઢોળ્યું, આ બધું કેમ કર્યું? મેં કહ્યું બધું સમજાવો. મને કે મુझे ખબર નહીં હે. મેં પૂછ્યું કેટલા વર્ષથી આરતી કરો છો? કે 30 વર્ષ છે. 30 વર્ષથી આરતી કરે છે, પણ શું છે આ, શા માટે છે, કોઈ દિવસ જિજ્ઞાસા ના થઈ. તમે કહો આ ત્યારે કરો છો કેવી રીતે? हमारे पिताजी भी आरती करते थे, उन्होंने जैसा सिखाया ऐसा हम करते. મારા બાપાએ આરતી કરતા હતા ને એમણે જેવું મને શીખવાડ્યું એવું હું કરું છું. જ્ઞાન જિજ્ઞાસામાંથી ઉત્પન્ન થતું હોય છે, અને જિજ્ઞાસા મરી જાય એટલે જ્ઞાન મરી જાય. આ બલિરાજાની કથા વર્ષોથી આપણે સાંભળી છે, પણ એ કથાના હાર્દ તરફ જવાનો પ્રયત્ન નથી કર્યો. કંઈક જરાક તો શંકા કરો. એ વામન એવા કેવા હતા, ત્રણ લોકને માફી નાખ્યા, અને પછી અડધું પગલું છે એ બલિરાજાના માથા ઉપર મૂક્યું, ને બલિરાજા પછી પાતાળમાં ચાલ્યો ગયો. કદી એનો વિચાર નહીં કરવો. એટલે ઘરમાં સોનું દાટેલું હોય પણ તમે ઉપર જાણતા ના હો એટલે ભિખારી થઈને ફરો. આવો એ વાતને આપણે ફરી પાછા વેદમાં જઈએ, ઉપનિષદોમાં જઈએ. અમારે ત્યાં એક ઉપનિષદ છે, એનું નામ છે માંડુક્ય ઉપનિષદ. માંડુક્ય ઉપનિષદ નાનામાં નાનું છે, બહુ થોડા મંત્રો છે. ઈશાવાસ્ય અને માંડુક્ય બહુ નાના ઉપનિષદો છે, પણ અર્થ ગાંભીર્ય પ્રચુર છે. માંડુક્ય ઉપનિષદ માત્ર ઓમકારની વ્યાખ્યા કરવા માટે રચાયું છે. ઓમિત્યેતદ સર્વમ યદ ભૂતમ યદ ભવત યદ ભવિષ્યત સર્વમ ઓમકાર એવ. આ બધું માત્ર ઓમ છે. જે થયું, જે છે, જે થવાનું છે, એ ત્રણે ત્રણ બધું ત્રણે કાળનું જે કંઈ દૃશ્ય અદૃશ્ય છે, સર્વમ ઓમકાર એવ. એ બધું માત્ર ઓમકાર છે. અને ઓમકાર જે છે એના 4 પાદ છે, એના 4 ભાગ છે. કોઈ જગ્યાએ ઓમ લખેલો હોય તો તમે એને ધ્યાનથી જોજો. આપણે લખીએ છીએ, છાપીએ છીએ, પણ કદી એના અંદર ઉતરવાની ઈચ્છા નથી થતી કે આને વીંછી જેવો આંકડો કેમ કર્યો છે, એને આગળ આમ કેમ કર્યું છે. એ તો થાય એમ, કે એ તો એમ જ થાય. પણ તમે કોઈ દાડો જિજ્ઞાસા તો કરો, એના અંદર ઉતરવાનો વિચાર તો કરો. તમે માનસિક રીતે ઓમ જુઓ, એક ભાગ, બીજો ભાગ, આમ વીંછી જેવો આંકડો કર્યો એ ત્રીજો ભાગ. બસ આ ઓમકારના 3 પગ થયા. પેલો વામન છે ને એના આ 3 પગલા થયા. ઉપર જે રેપ છે એ અડધી માત્રા છે, એ અડધી માત્રા છે. એ રેફની અંદર જે બિંદુ છે એ તુરિયાતીત છે. ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. આપણો મૂળ મંત્ર ઓમ છે. આ 3 પાંખડા કેમ બતાવ્યા? તગડા જેવું 1, 2, પછી આ 3. એ 3 શું છે? બસ એ 3 પરાક્રમ છે.
અને એ ત્રણ પરાક્રમને જો તમે સમજો તો ત્રિકમજીના અર્થને તમે સમજો. ત્રિવિક્રમ, ત્રણ પરાક્રમ, આ ત્રણ ડગલા છે. એ ત્રણ શું છે? ભૂર ભુવઃ સ્વઃ, ગાયત્રીની ત્રણ વ્યાહૃતિઓ. ભૂર ભુવઃ સ્વઃ શું છે? જો એક દૃશ્ય જગત છે, આ બધું દેખાય છે, એનું નામ દૃશ્ય જગત છે. એના ઉપર એક બીજું અદૃશ્ય જગત છે, જેને અંતરિક્ષ કહેવામાં આવે છે. એક અદૃશ્ય જગત. અને દૃશ્ય જગત મોટું છે કે અદૃશ્ય જગત મોટું છે? દૃશ્ય જગત કરતા અદૃશ્ય જગત હજારો નહીં લાખો ગણું મોટું છે. આ ફૂલ છે એ દૃશ્ય જગત છે. આખી દુનિયાને આ ફૂલ દેખાય છે. પણ આ ફૂલની અંદર એક વૈજ્ઞાનિકને, એક તત્વ શોધકને જે જે તત્વો પડેલા છે એને એમાંથી જે આગળ આવનારા સમયમાં એ શોધ છે એ અદૃશ્ય જગત છે. આ ધૂળની અંદર કયા તત્વો છે, આ પવનની અંદર આ ચારે તરફ કયા તત્વો. એક્સરે કોઈને ખબર હતી? ગામારે કોઈને ખબર હતી? ખબર નથી ત્યારે એ હતું કે નહીં? પણ આપણને ખબર નથી. દૃશ્ય જગત કરતા અદૃશ્ય જગત બહુ મોટું વિશાળ છે. અને અદૃશ્ય જગતના ઉપર એક અચિંત્ય જગત છે. અદૃશ્ય જગતને દૃશ્ય કરી શકાય, પણ જે અચિંત્ય જગત છે એને તમે દૃશ્યપટમાં ના લાવી શકો, એને દૃશ્યતામાં ના લાવી શકો. એટલે ભગવદ્ ગીતામાં લખ્યું છે, ન તદ્ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવક યદગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. અર્જુન, જ્યાં સૂર્ય નથી, ચંદ્ર નથી, તારાઓ નથી, ગતિ નથી, જ્યાંથી પાછું અવાય નહીં, આવવાનું નથી, એ મારું ધામ છે. એટલે આપણે ત્રણ ધામ માન્યા, ત્રણ લોક માન્યા. અને ત્રણ લોક છે એ પરમેશ્વરે એની રચના કરી. કોણે કરી? વામને કરી. વિરાટ અને વામન બે છેડા છે. તમે જો મહિમના સ્તોત્ર ભણ્યા હો, મહિમના સ્તોત્રની અંદર એક બહુ સુંદર શ્લોક છે, નમો નેદિષ્ઠાય પ્રિયદવદવિષ્ઠાય ચ નમઃ નમો વરસિષ્ઠાય. હે નજીકથી નજીક રહેનારા, તને અમે પગે લાગીએ છીએ. હે દૂરથી દૂર રહેનારા, તને અમે પગે લાગીએ છીએ. હે અણુથી અણુ, નાનામાં નાના રૂપમાં રહેનારા, તને અમે પગે લાગીએ છીએ. અને જે વિરાટથી વિરાટ એવા તને અમે પગે લાગીએ છીએ. મારી એક વાતને ખાસ યાદ રાખજો, ઈશ્વર દૃશ્ય જગતનો નથી. દૃશ્ય જગત, એના ઉપર જે અદૃશ્ય જગત, એ અદૃશ્ય જગતને તમે પ્રયોગશાળાના દ્વારા દૃશ્ય કરી શકો. ટીવીમાં શું દેખાય છે? અહીં ચારે તરફથી ચિત્રો પાર થઈ રહ્યા છે. રિલે સ્ટેશનથી ચારે તરફથી દોડી રહ્યા છે, આપણને દેખાતા, કારણ કે અદૃશ્ય છે. રેડિયોના તરંગો જઈ રહ્યા છે, વાયરલેસના તરંગો જઈ રહ્યા છે, આપણે જોઈ નથી શકતા. પણ સામે કોઈ ટીવી મૂક્યું હોય તો એમાં ચિત્ર દેખાય છે. અદૃશ્યને દૃશ્ય કરી દીધો. પેલા જે રેડિયોના તરંગો જે અદૃશ્ય હતા, મારી આંગળીમાંથી થઈ જઈ રહ્યા છે, ખબર જ નથી પડતી જાય છે કે નથી જતા. એક રેડિયોએ ઓન કર્યું અને એ તરત જ દૃશ્ય થઈ ગયા. જરા ધ્યાન દો, અદૃશ્ય જગત છે એને તમે દૃશ્ય કરી શકો, પણ જે અચિંત્ય જગત છે, અચિંત્ય, એને તમે દૃશ્ય ન કરી શકો. ત્યારે એને શું કરી શકો? બસ એને માત્ર અનુભવી શકો. આ ભેદને સમજો. એને તમે માત્ર અનુભવી શકો, વ્યક્તિગત અનુભવી શકો. પેલું ટીવી બધા અનુભવી શકે. આ ત્રણ વિક્રમ છે, આ ત્રણ વિક્રમ છે. અને આ ત્રણ વિક્રમ છે, એનું નામ બ્રહ્માંડની રચના છે. ભગવાન જયારે બ્રહ્માંડની રચના કરે તો કોણ રચના કરે? વિરાટ કરે છે કે વામન કરે છે? તમારામાંથી જે ડાર્વિનનો સિદ્ધાંત સમજતા જાણતા હોય એને પૂછજો કે આ બ્રહ્માંડ વિરાટ થયું, જૈવિક વિરાટતા, એ અમીબામાંથી થઈ
કે બહુ મોટા જાનવરોમાંથી અમીબા થયો. તો જે અમીબા છે ને એ વામન છે, નાનામાં નાનો છે. અને એ અમીબા છે એ પછી ધીરે 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 જતા વિરાટનો વિરાટ થઈ ગયો. કેટલી ગજબની વાત છે. તમારે ત્યાં એક બહુ સુંદર શ્લોક છે, કરાર વિંદે ન પદાર વિંદમ મુખાર વિંદે વિનિવેશયંતમ બટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી. જે વડના પાંદડામાં જે સૂતા છે અને હાથના દ્વારા જેને પગનો અંગૂઠો પોતાના મોઢામાં મૂક્યો છે. કરાર વિંદે ન પદાર વિંદમ મુખાર વિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટે શયાન. વડના પાંદડામાં જે સૂતેલા છે એવા બાલ મુકુંદને હું પગે લાગુ છું. કંઈક તો શંકા કરો, કંઈક તો જિજ્ઞાસા કરો. એક વડનું પાંદડું લઈ આવો અને તમારા બાલ મુકુંદને એમાં સુવાડો. બોલો શું થાય? વડના પાંદડું કોઈ નવું જન્મેલું બાળક હોય એનું વજન સહન કરી શકે ખરું? એટલી એનામાં તાકાત છે? લખે છે કોણ છે? એક કોષી અમીબા, જે પોતે જ પોતાને ચૂસી રહ્યો છે. એને 2 કોષ નથી, 3 કોષ નથી, 4 કોષ નથી. એ એક કોષી અમીબા છે અને એને અહીં બાલમ મુકુંદમ મનસા સ્મરામી, એ મારો બાલ મુકુંદ છે. એટલે ત્રિવિક્રમ, ત્રિક્રમ, તિકમ અને ગુજરાતીમાં આપણે કરી દીધું તિકમજી. ત્રિવિક્રમનો આ અર્થ છે. હવે આ આટલી લાંબી પ્રક્રિયા કરવાની જરૂર શું? આ બધી લાંબી પ્રક્રિયાની શી જરૂર? ત્યારે આ મુદ્દાને બીજી રીતે સમજજો. ઇસ્લામ, ક્રિશ્ચિયાનિટી, બૌદ્ધ, જૈન, આ બધાની પાસે ધર્મની એક વ્યાખ્યા છે. અલ્લાહ એટલે અલ્લાહ, બસ સીધે સીધી વાત છે. ગોડ એટલે ગોડ. એટલે એને સમજવું બહુ સરળ છે, બહુ સરળતાથી સમજી શકાય, બહુ સરળતાથી સમજાવી શકાય. પણ હિન્દુઇઝમ છે ને એક સિક્કાની 2 બાજુ છે. એની એક વ્યાખ્યા નથી, 2 વ્યાખ્યા છે. એક વ્યાખ્યા તાત્વિક છે અને બીજી વ્યાખ્યા કલાત્મક છે. તત્વમાં કલાનો ઉમેરો. તાત્વિક શું છે? એકમ બ્રહ્મ, એક બ્રહ્મ છે, એક જ પરમાત્મા છે. એકમ સદ વિપ્રા બહુધા વદંતી, એક જ પરમેશ્વર છે. તમે ઉપનિષદો વાંચો, એક જ બ્રહ્મની વાત છે, 2 બ્રહ્મ છે જ નહીં. એને હાથ નથી, પગ નથી, આંખ નથી, કાન નથી. પશ્યત્ય ચક્ષુષ શૃણોત્ય કર્ણઃ સવેત્તિ વેદ્યમ ન ચ તસ્યાસ્તિ વેત્તા. એકદમ નિરંજન નિરાકાર એક બ્રહ્મની વાત છે, જેવી ઇસ્લામ પાસે છે, જેવી ક્રિશ્ચનો પાસે છે. પણ પછી એમાં કલાનો ઉમેરો થયો અને કલાનો અર્થ થાય છે અમૂર્તને મૂર્ત કરે એનું નામ કલા. મૂર્તને મૂર્ત કરે એનું નામ કલા નહીં. મારો કોઈ ફોટો પાડે તો ફોટો પાડે, પણ ચાંપ દબાવો એટલે ફોટો પડવાનો છે. જોકે એમાં ઘણી કલા છે, ફોટોગ્રાફીની બહુ મોટી કલા છે. પણ ખરી કલા છે અમૂર્તને મૂર્ત કરવું. તમે દયાનો ફોટો જોયો? તમે ક્રોધનો ફોટો જોયો? તમે ઉદારતાનો ફોટો જોયો? હા, કલાકાર કરી શકે. કલાકાર ધારે તો બધાના ફોટા કરી શકે. અને એટલે હું એકવાર અમેરિકા ગયેલો અને પછી અમેરિકામાં એક માણસે મને પ્રશ્ન પૂછ્યો, એક અમેરિકને મને કે તમારે 2 હાથ છે, તમારા ભગવાનને 4 હાથ કેમ છે? વિષ્ણુ ભગવાન ખરા ને, તમારા ભગવાનને 4 હાથ કેમ છે? મેં કહ્યું એનો બહુ લાંબો ઉત્તર છે, પણ હું પહેલા તમને પ્રશ્ન પૂછીશ, એ પ્રશ્ન અંદર ઉત્તર છે. તો આ જે લિબર્ટીનું સ્ટેચ્યુ છે ન્યુયોર્કના બારામાં, એ લિબર્ટી છે, એના મા બાપનું નામ શું છે? એ લિબર્ટીની માનું નામ શું છે? એના બાપનું નામ શું છે? મને કે નહીં, એ કોઈ મા બાપથી પેદા થયેલી કોઈ છોકરી થોડી છે. અમે કહ્યું શું છે? અને કે સ્વાધીનતા, સ્વતંત્રતા, ડેમોક્રેસી. ડેમોક્રેસી અમૂર્ત, ડેમોક્રેસી અમૂર્ત છે, પણ કલાકારે એને મૂર્તિ બનાવી દીધી, ડેમોક્રેસીની મૂર્તિ બનાવી દીધી. એટલે એમાંથી લિબર્ટીનું સ્ટેચ્યુ થયું. મેં કહ્યું
આ ફ્રાન્સના કલાકારે મૂર્તિ બનાવી છે, એટલે અધૂરી બનાવી છે. જો મારા ભારતના કોઈ સોમપુરાએ આ મૂર્તિ બનાવી હોત ને તો એનું અધૂરાપણું દૂર કરી નાખો. અને કે કેમ અધૂરું કેમ? અમે એને 4 હાથ બનાવોત, 8 હાથ બનાવોત, અને એક હાથમાં એની એક્ટિવિટીના શસ્ત્રો મૂકો. એ જે એક્ટિવિટી કરતી હોય ને એ બધા હથિયારો મૂકો. એક હાથમાં મશાલ, એક હાથમાં બંધારણ. ડેમોક્રેસી શું શું કરતી હોય છે એને એક વાહન બનાવી દો. એ ડેમોક્રેસી કયા વાહન ઉપર ચાલે છે? જેમાં અમારો ભગવાન ગરુડ ઉપર ચાલે છે, લક્ષ્મીજી ઘોડ ઉપર. કેટલી વિચિત્ર વાત છે. કોઈ વાર તો વિચાર કરો, કોઈ વાર તો જિજ્ઞાસા કરો. ભગવાન જેવા ભગવાન અને એને વાલામાં વાલી પત્ની લક્ષ્મી હવે એને ઘુવડ જેવી ગાડી લાવીને આપે, એ લક્ષ્મી સ્વીકાર કરે ખરી? અને આ ગરુડ ને ઘુવડ બે સાથે ફરવા નીકળે, મેળ પડે ખરો? પેલો દિવસમાં ચાલે ને આ રાત્રે ચાલે. કોઈને જિજ્ઞાસા જ નથી. બસ હરિ હરિ મહારાજ થવા દો, કે બહુ રાહ પડે છે, બહુ રાહ પડે છે, થવા દો મહારાજ. પણ તમે જરાક તો વિચાર કરો, પેલા ગરુડ ઉપર બેસે ને આ ઘોડ ઉપર બેસે, આ મેળ પડે કેવી રીતે? આ પણ છતાં એ મેળ પાડેલો છે, બહુ સુંદર મેળ પાડેલો છે. મારે તમારા આગળ ચર્ચા નથી કરવી. મેં એને અમેરિકાના આગળ તો ખૂબ ચર્ચા કરી. અને જયારે મેં એક કે એક શંખ, ચક્ર, ગદા, પદ્મ એકની વ્યાખ્યા કરી ત્યારે એને કહ્યું, હિન્દુઇઝમ ઇઝ વન્ડરફુલ. મને તો ખબર જ નથી કે આટલું બધું હિન્દુઇઝમ ડીપનેસ છે. તમારો વાંક નથી, વાંક અમારો છે. કારણ કે અમે છબછબિયા જ કર્યા છે, અમે કદી ડીપમાં ગયા જ નથી. અમે કદી ડીપમાં ગયા જ નથી, અમે માત્ર છબછબિયા જ કર્યા છે. એટલે તત્વ છે ને, એ તાત્વિકતા, એ તો બ્રહ્મ છે, એ તો પરમાત્મા છે. પણ એ તાત્વિકતાની અંદર જયારે કલા આવીને, બસ કલા આવી એટલે અમૂર્તમાંથી મૂર્તિ થઈ. અને અમૂર્તમાંથી જયારે મૂર્તિ થઈ, હવે એ જે મૂર્તિ છે ને, એ મૂર્તિની અંદર કથાઓ જોડાઈ, એ મૂર્તિની અંદર ગુણો જોડાયા, મૂર્તિની અંદર ક્રિયા જોડાઈ. ઉપનિષદમાં બ્રહ્મ જોવો એ તો નિષ્ક્રિય છે, નિષ્ક્રિય, નિરંજના, નિર્ગુણા, એ તો નિર્ગુણ છે. અહીં બધું આખું કલાના દ્વારા થયું. એ જયારે બધું કલાના દ્વારા થયું ત્યારે એક ત્રિવિક્રમનું રૂપ થયું. વિચાર કર્યો કે ભગવાનને સૃષ્ટિ ઉત્પત્તિ કરનાર પરમેશ્વરને એક એવા રૂપકમાં મૂકો કે જે રૂપકની અંદર, અંદરના પેટાળમાં, અંદર ડીપનેસમાં એક બ્રહ્માંડની રચના થતી કહી શકાય. પહેલી રચના સ્થૂલ જગતની, બીજી રચના અંતરિક્ષ જગતની એટલે અદૃશ્ય જગતની, અને ત્રીજી રચના છે અચિંત્ય જગતની. આ 3 પરાક્રમ છે. આ તમારું જે દૃશ્ય જગત છે, એ દૃશ્ય જગત સદીઓથી, યુગોથી, કરોડો કરોડો વર્ષોથી ચાલ્યું આવે છે. કદી કોઈ દીપડાએ, કોઈ વાઘે, કોઈ બળદે, કોઈ હાથીએ ઇલેક્ટ્રોનિકની શોધ કરી? એમને કદી એવું થયું કે આપણે આ ઇલેક્ટ્રોનિક્સની શોધ કરીએ? નહીં. એ જ્યાં હતા ત્યાં ને ત્યાં માણસ, માત્ર એક જ માણસ, એક માણસે જ આ બધું કામ કર્યું, બાકી કોઈ કશું નહીં. અને કેટલી કેટલી શોધ કરી. આજે લડાઈ જે થાય છે ને, શૌર્યની લડાઈ ખતમ. હવે વીરતાની લડાઈ નહીં, હાથમાં ઢાલ ને તલવાર લઈને, બરછી લઈને નીકળ્યા હો. આજે તો વિજ્ઞાનની લડાઈ છે. ચાંપો દબાવો, એકબીજાને જોતાય ના હો, ને ચાંપો દબાવો ને વિનાશ કરો. પણ અહીં સુધી માણસ પહોંચ્યો કેવી રીતે? કારણ કે અદૃશ્ય જગતને દૃશ્યમાં લાવ્યા. એટલે આ પરાક્રમ છે. જે લોકો અદૃશ્ય જગતને દૃશ્યમાં લઈ આવ્યા ને, એ સુપર પ્રજા થઈ. અને જે લોકો દૃશ્ય જગતમાં સંતોષ કરીને બેસી રહ્યા ને, એ ઉતરેલા કપડાં પહેરનારી પ્રજા થઈ. એ ઉતરેલો દૂધનો પાવડર, આઉટડેટ બટર ઓઇલ, આવડા ટુકડા ટુકડા જેવા ઘઉં બધું આવે ને ખાય, બસ પડ્યા રહે, ઘસઘસાટ, ઊંઘે. પેલા આગળ કેમ આવ્યા? કારણ કે ચારેય તરફ ખજાનો છે. સોનું એ ખજાનો નથી, વિજ્ઞાન ખજાનો છે. વિજ્ઞાન એ મોટામાં મોટો ખજાનો છે. અને એ ખજાનો અદૃશ્ય જગતમાંથી આવે છે. અને કેટલું મોટું અદૃશ્ય જગત છે.
હું એકવાર શિકાગોમાં સાયન્સ મ્યુઝિયમ જોવા ગયો, 2 વાર ગયો. મને બહુ જિજ્ઞાસા, બહુ જાણવાની ઈચ્છા. 12 ફૂટનું એને મગજ બનાવ્યું છે, 12 ફૂટનું મસ્તિષ્ક. આખી પ્રક્રિયા બતાવી છે, એની કીટ બતાવી છે, કેવી રીતે કયા કયા સેક્શન કયા કયા કામ કરે છે. હું તમને ભલામણ કરું છું, તમને જો જીવનમાં કંઈ જાણવાની ઈચ્છા હોય તો વાંચો, પુસ્તકો વાંચો, વિચારો, સાંભળો, અનુભવો. માત્ર રોટલા ખાઈને ઊંઘ્યા જ ન કરો. એમાં બતાવ્યું છે કે માણસને ક્રોધ ક્યાંથી આવે છે, ક્રોધનું સેક્શન આ છે. કામ વાસના ક્યાંથી જાગે છે, કામ વાસનાનું સેક્શન આ છે. એક વસ્તુ બતાવી, આ ફલાણું અહીંથી આવે છે, આ ફલાણું અહીંથી આવે છે, ફલાણું અહીંથી આવે છે. અને જોયા પછી મને પોતાને મારા વિચારોમાં એક બહુ મોટું પરિવર્તન આવ્યું. આજે જયારે હું કોઈ ક્રોધી માણસને જોઉં છું ને, મને એના ઉપર ઘૃણા નથી થતી. કારણ કે પેલા સાયન્સ મ્યુઝિયમ મેં જોયું છે, એની જરાક ધારી થોડીક મોટી થઈ ગઈ છે. હવે બિચારો કરે શું એમાં? પેલી જે કીટ છે ને એમાં થોડુંક લીટું મોટું થઈ ગયું. અને શું વાત કરું તમને, ભગવાન જયારે કોઈ જીવને અહીં મોકલે છે ને, તેના આગળ બધા કુંડા પડ્યા હોય છે, જુદા જુદા રંગના, ચારે તરફથી. એટલે ચપટી 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 બધું નાખે. એમાં કોઈના માટે કોઈ ચપટી મોટી થઈ જાય, કોઈના માટે કોઈ ચપટી નાની થઈ જાય. એનું નામ પડે પ્રકૃતિ. એટલે ગીતા કહે છે, પ્રકૃતિ સ્વામ નિયોક્ષ્યતે પ્રકૃતિમ યાંતિ ભૂતાની નિગ્રહ કિં કરિષ્યતે. એનું નામ થાય પ્રકૃતિ. કેટલીક વાર એવું બને, રૂપની ચપટી વધારે મોટી થઈ ગઈ, પણ બુદ્ધિની નાની થઈ ગઈ, બિલકુલ નાની થઈ ગઈ. એટલે જુઓ દેખાવમાં ઓહો રૂપ રૂપનો અંબાર, પણ મૂર્ખોપી શોભતે તાવત યાવત કિંચિન ન ભાષતે. એને શીખવાડીને મોકલ્યો, તારે બોલવાનું નથી, એને શીખવાડીને મોકલ્યો હોય, પણ જો બોલ્યા વિના ચૂપ રહે તો પછી મૂર્ખો શાનો? પછી એમાં એનો વાંક નથી, એની ચપટી નાની થઈ ગઈ છે. કેટલીક વાર એવું બને કે રૂપની ચપટી બિલકુલ નાની થઈ ગઈ હોય, બુદ્ધિની ચપટી મોટી થઈ ગઈ. એ અષ્ટાવક્ર થઈને આવે, 8 અંગ વાંકા હોય, આમ લૂલા લંગડા જેવો ચાલતો હોય. પણ કોઈ એના અંદર જો ઉતરે તો જ્ઞાનનો ભંડાર હોય. બહુ થોડા માણસો એવા હોય જેની બધી ચપટીઓ મોટી થઈ હોય. રૂપે મોટું, જ્ઞાને મોટું, ફલાણું મોટું, ફલાણું મોટું. અને જેની બધી ચપટી મોટી થઈ ગઈ હોય ને, એનું નામ કૃષ્ણ પડે. મધુરાધિપતે રખિલમ મધુરમ. બધું જ મધુર. હસનમ મધુરમ, રુદનમ મધુરમ. રોતા આવડે ને તો રોતાય પણ મધુરતા સાથે. એટલે આ 3 પરાક્રમ છે. અને 3 પરાક્રમ છે, એમાંનું જે પહેલું પરાક્રમ છે ને, એ બાવડાથી મળે છે, એટલે ક્રિયાશક્તિથી. બીજું જે પરાક્રમ છે ને, અદૃશ્ય જગત છે, એ મસ્તિષ્કથી મળે છે. ધ્યાન દેજો. અને ત્રીજું જે જગત છે, ત્રીજું પરાક્રમ, એ હૃદયથી મળે છે. એ હૃદયથી મળે છે. તમે બાવડાના જોડે પેટ ભરી શકો, જેમ પશુઓ ભરે છે, પક્ષીઓ ભરે છે. પણ જો તમારે રેડિયમની શોધ કરવી હોય, એક્સરે ખોળી કાઢવું હોય, ગામારે ખોળી કાઢવું હોય, આ બધી આ માઇક કેમ અવાજ આપે છે, ટેપ રેકોર્ડર કેવી રીતે ટેપ કરે છે, આ બધું શોધી કાઢવું હોય તો અદૃશ્ય જગત મગજના દ્વારા આવે છે, જ્યાં વિજ્ઞાન બેઠું છે. પણ તમારે અચિંત્ય જગત ભગવાનને શોધવો હોય તો બુદ્ધિથી નહીં, બાવડાથી નહીં, હૃદયથી. હૃદયથી. એટલે મીરાબાઈને મળે, વિદુરાણીને મળે, શબરીને મળે, પંડિતને ના મળે. વિદ્વત્તા અલગ વસ્તુ છે ને પરમેશ્વરને પ્રાપ્ત કરવા એ અલગ વસ્તુ છે. એટલે કબીરે એક બહુ સરસ દોહરો લખ્યો, 4 વેદ પડવો કરે હરીસો નાહી હેત, માલ કબીરા લે ગયા ઓર પંડિત ઢૂંઢે ખેત. નરસિંહ મહેતા એ જ કહ્યું, ગ્રંથ ગડબડ કરી વાત ના કરી ખરી, જે ને જે ગમે તે ભાખે. હવે આ બેયના 2 ગુણોને યાદ રાખજો. હૃદય છે ને એના 2 વિશિષ્ટ ગુણો છે, અને મસ્તિષ્ક છે એના 3 વિશિષ્ટ ગુણો છે. બુદ્ધિનો વિકાસ કરવો હોય
તો ઘણા ગુણો છે, પણ મુખ્ય 3. અને હૃદયનો વિકાસ કરવો હોય તો 2 ગુણો. હૃદયના 2 ગુણો યાદ રાખજો. એકનું નામ છે પ્રેમ અને બીજાનું નામ છે શ્રદ્ધા. આ હૃદયના ગુણો છે. પ્રેમ બુદ્ધિમાંથી નથી આવતો, આવે છે. શ્રદ્ધા બુદ્ધિમાંથી નથી આવતી, હૃદયમાંથી આવે છે. અને પ્રેમ અને શ્રદ્ધા 2 હૃદયમાંથી આવે છે. એટલે ભગવાન હૃદયમાં રહે છે, બુદ્ધિમાં નથી રહેતો. અર્જુને પૂછ્યું, ક્યાં રહો છો? તમારો વાસ ક્યાં છે? ભગવાને જવાબ આપ્યો, સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ. અર્જુન, હું બધાના હૃદયમાં રહું છું. કેમ મસ્તિષ્કમાં રહું છું એમ કેમ ના કહ્યું? તો મસ્તિષ્કના ગુણોના દ્વારા એને નહીં પ્રાપ્ત કરી શકાય. ત્યારે મસ્તિષ્કના 3 ગુણો યાદ રાખજો. મસ્તિષ્કના 3 ગુણોમાં પહેલા ગુણનું નામ છે વિવેક. પહેલો ગુણ વિવેક છે, બુદ્ધિનો ગુણ છે. હૃદય કેટલીક વાર વિવેક ચૂકી જાય. કેળું ખવડાવવું કે છોતરા ખવડાવવા, કારણ કે હૃદયનો ઉભરો છે એટલે ચૂકી જાય. બરાબર છે, પણ ભાવના ઉભરાથી ચૂકી ગયા એટલે અવળું પડ્યું તો એ સવળું થઈ ગયું. સામે ખાનાર ભગવાન છે એટલે એને કહ્યું કે હા, આજ તો મને બહુ સ્વાદ આવે છે. એઠા બોર હોય તોય સ્વાદ આવે છે, અને સૂકી ભાજી હોય તોય સ્વાદ આવે છે. કારણ કે ભાવથી જમાડનાર છે અને સામા પક્ષે ભાવથી જમનાર છે. પણ તમારા ઘેર કોઈ આવ્યા હોય અને તમે મનમાં નક્કી કરી લો, વિદુરાણીએ કેળાના છોતરા ખવડાવ્યા હતા, આપણે આપણા આંગણે જે આવે એ બધાને કેળાના છોતરા ખવડાવો. કોઈને કોઈ દાડો ભગવાન આવશે ને કેળાના છોતરા ખાઈને ભગવાન રાજી થશે. તમારે વિવેકની જરૂર છે. એમાં પણ એક બીજી વાત હું તમને કહું છું. પ્રસંગનો મેરુદંડ વિવેક છે. તમે પ્રસંગ આદરો, પછી એ ધાર્મિક હોય કે વ્યવહારિક હોય, કોઈ પણ પ્રસંગ આદરો તો એનો આખો પ્રાણ છે એ વિવેક છે. નક્કી કરી લો. તમારે આવકાર આપવાની આવડત છે, જેને લાયકાત હોય એવા આસન આપવાનો વિવેક છે. મારે તમને એક વાત કહેવી જોઈએ કે વિવેક જોવો હોય તો વાણિયાનો, અને જમણ જોવું હોય તો પાટીદાર. વાણિયા જમાડે, ના જમાડે એવું નહીં, પણ પાસ કાઢે. ના જમાડે એવું નહીં, પણ પાસ કાઢે. એ પણ બરાબર જ છે, કારણ કે કોઈ ગમે તેવા માણસો અંદર પેસી ના જાય. બધી કાળજી તો રાખવી જ પડે ને. પાટીદારને પાસ ના હોય, પણ કેટલીક વાર શું થતું હોય કે ખરો જમનારો એમને રહી ગયો હોય, પેલા વગર હોય એ જમીન જતા હોય. પાછા ખરો જમનારો છે ને એ એમને રહી જતો હોય. બહારના બધા ઉઘાડા પડ્યા હોય, આમથી કોઈ આવે, કોઈ આમથી આવે, કોઈ આમથી આવે, જમે. અને પેલો બિચારો સંકોચ વાળો હોય કે બોલાવે ત્યારે જવું, બોલાવે ત્યારે જવું, પણ કોણ બોલાવે? જઈને બેસો ને જમો તો જમો, બાકી કોઈ બોલાવે એ વાત બીજી. વિવેક વાણિયાનો અને જમણ છે એ પાટીદારનું. એટલે બુદ્ધિનો જે પહેલામાં પહેલો મોટામાં મોટો જે ગુણ છે ને, એ ગુણનું નામ છે વિવેક. બીજી વાત કહું, વિવેક છે ને એ પ્રસંગને, પરિસ્થિતિને અનુરૂપ બદલ્યા કરતો હોય છે. માણસો તો દિલ્હીમાં નોકરી કરે, બધા ઘણા લોકો. એક કાશ્મીરનો માણસ, એને પેલા મદ્રાસનો માણસ દિલ્હીમાં નોકરી કરે. એ મદ્રાસના માણસને કહ્યું, તું ઉનાળામાં મારે કાશ્મીર આવજે. એટલે કે હા આવીશ, છુટ્ટીઓમાં રજા કાઢવા માટે આવીશ. તો કાશ્મીર ગયો. કાશ્મીર ઠંડો પ્રદેશ, એટલે એને ગરમ ગરમ સગડી, ગરમ ગરમ ચા, બધું આખું ગરમ ઓઢવાનું, ગરમ કોટ, બધું ગરમ ગરમ. એટલે એને ટાઢ ના વાય. પેલા એ બધી નોંધ કરી રાખી, બધી નોટ કરી રાખી. પછી બીજી વાર ઉનાળો આવ્યો એટલે મદ્રાસીએ કહ્યું, ભાઈ આ વખતનો ઉનાળો મારે ત્યાં, આ વખતની રજાઓ મારે ત્યાં ગાળવા આવશે. કે ભલે ત્યારે ત્યાં આવી છે. હવે મદ્રાસમાં તો શિયાળામાં ગરમી પડે, તો ગરમીમાં તો ગરમીની વાત જ શું કરવી. એને પેલા કાશ્મીર વાળાએ જેટલું કરેલું એ બધું કર્યું. અહીંયા ગરમ ગરમ ધાબળા, ગરમ ગરમ સગડી, બધું ગરમ ગરમ. ને પેલો બિચારો પરસેવે મરે. અરે ભાઈ ના, પણ તારા કરતો સવાયું કરીશ એમ કે હું કઈ જેવો તેવો માણસ નથી.
આનું નામ શું કહેવાય? આનું નામ અવિવેક કહેવાય. એને એ યાદ રાખવું છે, કાશ્મીર દેશ જુદો છે, કાશ્મીરનો કાળ જુદો છે, અહીંયા દેશ જુદો છે, અહીંની પરિસ્થિતિ જુદી છે. અહીંયા તો આઈસ્ક્રીમ લાવવાનો હોય, બરફ લાવવાનો હોય, એર કુલર કે પંખા મૂકવાના હોય. બસ આનું નામ અવિવેક છે. એટલે મસ્તિષ્કનો જે ગુણ છે ને, એના પહેલો ગુણ છે વિવેક. બીજો જે ગુણ છે એ ગુણનું નામ છે તત્વમીમાંસા, તત્વદૃષ્ટિ. આ બુદ્ધિનું કામ છે. નાના બાળકને તમે જોજો, એ સતત તમને પ્રશ્નો પૂછ્યા કરે છે, સતત. આ કોણ છે? આ કેમ છે? એક નાની બેબી એમ મને પૂછેલું અમેરિકામાં, તમે ઓરેન્જ કપડાં કેમ પહેરો છો? તારા બાપે ના પૂછ્યું કોઈ દાડો? આજ સુધી મને કોઈએ નથી પહેર્યું કે આ ભગવો કલર કેમ? લીલો નહીં, પીળો નહીં, કાળો નહીં, ધોળો નહીં, આ ભગવો જ કેમ? એ મહારાજ પહેરે તો ભગવો બરાબર પહેરે. તત્વ દૃષ્ટિ, તત્વ મીમાંસા તમારી બુદ્ધિની આ ખાસિયત છે. અને જે નિરીક્ષણ કરી શકતા હોય તત્વ, એ જ પછી મુનિ થાય, એ જ ઋષિ થાય, એ જ આઈન્સ્ટાઈન થાય, એ જ આર્કિમિડીઝ થાય, એ જ ન્યૂટન થાય. કારણ કે એની અંદર તત્વ દૃષ્ટિ છે. આ ફૂલને કોઈ કવિ છે ને કવિતા બનાવશે ગુલાબના ફૂલની, એને બધી કલ્પનાઓ જ થયા કરશે કે હા આ ફૂલ આવું છે ને આ ફૂલ આવું છે ને આ ફૂલ આવું છે. પણ એક વૈજ્ઞાનિકના આગળ આ ગુલાબ મૂકો ને એટલે એને એમ જ નક્કી થયા કરે કે આમાં ચૂનો કેટલો હશે, આમાં કાર્બોહાઈડ્રેટ કેટલો હશે, આમાં સુગર કેટલી હશે, આમાં ફલાણું કેટલું હશે. અને એ બધી વાત તમારા આગળ કરે એટલે તમારું માથું ચડી જાય કે આમાં સુગર ખોળે છે. ખાંડના ડબ્બામાં ખાંડ હોય, ગુલાબમાં સુગર હોય. પણ એ તમને ટકાવારી કાઢી આપે કે આમાં આટલા ટકા સુગર છે, આટલા ટકા ફલાણું છે, આટલા ટકા ફલાણું છે, આમાંથી ફલાણું થાય. આ મસ્તિષ્કનો ગુણ, આ હૃદયનો ગુણ નથી. મસ્તિષ્કનો એક ત્રીજો ગુણ, બહુ મોટો ગુણ છે. એ ગુણનું નામ છે સહિષ્ણુતા. તમને સમાધાન કરતા આવડે છે? એક મુદ્દો યાદ રાખજો, હૃદય કદી સમાધાન નથી કરી શકતું, મસ્તિષ્ક સમાધાન કરે છે. એક માણસને 200 રૂપિયા આપ્યા, તમારા પાનના ગલ્લાની દુકાન છે, ઉઘરાણી પત્તી નથી. પછી તમે છેવટે કહો છો કે ભાઈ 200 નહીં તો ચાલ 150 આપે, હું તારું ખાતું માંડી વાળું છું. પેલો તમને 150 આપે છે ને તમે 200 નું ખાતું પૂરું કરી દો છો. આ બુદ્ધિનું સમાધાન છે. બુદ્ધિ વાળો સમજે છે કે 150 તો 150 લેવા દે ને, આખા 200 જશે, એના કરતા જે છે એ લઈને સમાધાન કરવા દો ને. આ એક સમાધાન છે. એ સહિષ્ણુ વૃત્તિમાંથી આ પેદા થતું હોય છે. તમારે સમાજમાં રહેવું હોય, ઘરમાં રહેવું હોય, કુટુંબમાં રહેવું હોય તો આ બુદ્ધિની આ કેળવણી કરેલી જ હોવી જોઈએ. છોકરા સાથે સમાધાન કરી શકો છો, પત્ની સાથે સમાધાન કરી શકો છો, પતિ સાથે સમાધાન કરી શકો છો, તમારા નોકર સાથે સમાધાન કરી શકો છો. મેં એવી ઘણી બહેનો જોઈ છે જેમના ત્યાં અઠવાડિયાથી વધારે કામવાળી ટકતી જ નથી. અઠવાડિયું તો બહુ થઈ ગયું, અઠવાડિયાથી વધુ ટકતી જ નથી. અને તમે એમના ઘેર જાઓ એટલે સૌથી પહેલું કામવાળી પુરાણ શરૂ થાય. એ જ કહે ઘાટી નથી, કામવાળી નથી રહેતી, કામ નથી રહેતી. કેમ? મોડી આવે છે, આમ કરે છે, તેમ કરે છે. હવે સમાધાન કરો, કાં તો જાતે ઘસો વાસણ, કાં તો પછી એના સાથે સમાધાન કરો. સમાધાન કર્યા વિના એક ડગલું નહીં ચાલી શકે. અને બુદ્ધિના દ્વારા થશે. હૃદય સમાધાન નથી કરતું. આ વાતને સમજજો જરા. હૃદય સમાધાન નથી કરતું, એ તૂટે છે, એમાં તિરાડ પડે છે. પછી ઉપરથી દબાણ કરીને તમે જે કરો એ કરો, પણ એ હૃદય કદી સમાધાન નથી કરતું. મારી વાત તમને સમજાય છે? એક છોકરો છે, અમારે ત્યાં હમણાં એક દાખલો બની ગયો, અમેરિકાથી આવેલો એટલે પછી ચડોતર એ ચડોતર છે. તમે તો બધા ભાગ્યશાળી છો. એમાં કડવા પટેલ તો બહુ મોટા ભાગ્યશાળી છે કે એમના સમાજમાં કુલક્ષણો નથી બેઠા. અમારે ત્યાં મૃત્યુ નથી પરણતો, કન્યા નથી પરણતી, સોનું પરણે છે. સોનું પરણે છે. એટલે એક જગ્યાએ કન્યાવાળાએ કહ્યું 60 તોલા સોનું અને 1 લાખ રૂપિયા રોકડા. નક્કી થયું, છોકરાને પસંદ પડ્યું, બધું બરાબર. 5-7 દિવસ થઈ ગયા. એક બીજો નીકળ્યો, એને કહ્યું 100 તોલા સોનું અને 2 લાખ રૂપિયા રોકડા.
એટલે પેલા બાપના મનમાં વિચાર થયો કે આ તોડી નાખો, હમણાં 5 દિવસ પહેલા થયું છે એ તોડી નાખો. આ કોણ કરે છે? બુદ્ધિ કે હૃદય? બુદ્ધિ. આ બુદ્ધિનું કામ છે. એને સમાધાન ખોઈ કાઢ્યું. અને 60 ના કરતા 100 તોલા લેવા દો ને, લાખ ના કરતા 2 લાખ લેવા દો ને. પણ પેલા 7 દિવસમાં પેલો છોકરો અને પેલી કન્યા એ બે ઘણી વાર આવ્યા ફર્યા, સાથે ગયા, આમ તેમ બધું થયું, અને એમના બેયના હૃદયની એકતા થઈ ગઈ. એટલે છોકરે કહ્યું, બાપુ મારે આ તોડવું નથી. તને શું ખબર પડે? કાલાતારનું છોકરું, મારે બધું સમજવાનું હોય, તારે કરવાનું હોય. કોઈ દિવસ આવું ના કરશો. એવું કરવું જ હોય તો પછી છોકરાના વતી તમે પરણી લેજો. જેને પરણવું છે એને બિચારાને શાંતિથી પરણવા દો. એટલે પેલાને દબાવી દીધો. હું કહું એ જ કરવું પડશે, એ બધું નહીં, એ બધું એ તોડી નાખ્યું. અને પછી આ છોકરાએ શું કર્યું? એકનો એક છોકરો એ ખેતરમાં ગયો, પેલી દવા આવે છે ને કપાસને છાંટવાની કેવી, ખેતરમાં જઈ અને એને દવા પી લીધી. બાપના નામે ચિઠ્ઠી લખી, 100 તોલા તમે લેજો, 2 લાખ રૂપિયા તમે લેજો, હું હાથ જોડીને વિદાય લઉં છું. પગ ઘસી ઘસીને આટલા ખાડા પડી ગયા, પ્રાણ જલ્દી નીકળતો નથી. 3-4 કલાક સુધી એ તડફડી, કોઈ ખેતરમાં કોઈને ખબર નહીં કે અહીંયા આ થઈ રહ્યું. ખોરતા જયારે ગયા તો જોયે તો આટલા ખાડા પડી ગયેલા, પગ ઘસી ઘસીને મળદું પડ્યું. હૃદય સમાધાન નથી કરતું. અને હૃદય જયારે સમાધાન નથી કરતું ને, એટલે હું તમને એક ખાસ ભલામણ કરું છું, કોઈનું હૃદય ના તોડશો. હાથ તોડવો હોય તો તોડજો, પગ તોડવો હોય તો તોડજો, ઘર તોડવું હોય તો તોડજો, પણ કોઈનું હૃદય ના તોડશો. અમારે પંજાબમાં એક બહુ મોટા સૂફી થયા, ફકીર, એનું નામ છે બુલ્લે શાહ. ગજબની કાફીઓ લખેલી છે, સૂફી કક્ષાનો, અવધૂત કક્ષાનો એ યોગી છે. અને એક જગ્યાએ લખે છે, અગર તેરા જી ચાહે તો મંદિર કો તોડ દે, और तेरा जी चाहे तो मस्जिद को तोड़ दे, लेकिन किसी के दिल को मत तोड़, दिल ही खुदा का घर है. તારે તોડવું જ હોય. ઘણા લોકો તોડવા માટે જ જન્મ્યા હોય. કોઈના હક પણ તોડે, પોતાના ઘરનું ભાડું ખર્ચીને જાય, તોડે એટલે એમને શાંતિ થાય. બરાબર છે. કેટલાક જોડવા જન્મ્યા હોય, એમની એ પણ ઘરનું ભાડું ખર્ચીને જાય, પણ તૂટતું હોય તો એ જોડી આવે. ગામમાં કોઈનું ઘર તૂટતું હોય તો જોડી આપે, કારણ કે જોડવા જન્મેલા છે. બેની જરૂર છે. એક કાતર છે ને એક સોય છે. કાતરનું કામ કાપવાનું છે, અને કાપેલા ટુકડાને જોડી આપવાનું કામ સોયનું છે. સોય નાની છે પણ મહાન છે. કાતરની એ જરૂર છે, કારણ કે વેતર્યા વિના પૂછી શું, એમને એમ તાકો જો સીધો સીવવા માંડો તો ખબર નહીં શું થઈને ઉભું રહે. એટલે જો તારે તોડવું જ હોય તો કોઈ મંદિર તોડી નાખજે, કોઈ મસ્જિદ તોડી નાખજે, કે નવી થઈ જશે, ઉલટી સારી થઈ જશે, પણ કોઈના હૃદયને ના તોડીશ. કારણ કે હૃદયને જોડનારી જે ઈંટો છે ને આજ સુધી પેદા થઈ જ નથી. એને સાંધનારી સિમેન્ટ કોઈ ફેક્ટરીમાં બની જ નથી. એને ચણનારો કોઈ કડિયો હજુ સુધી પેદા થયો જ. મોટામાં મોટી આ આરાધના છે. એટલે હૃદયમાંથી 2 ગુણો નીકળે, પ્રેમ અને શ્રદ્ધા. પ્રેમ અને શ્રદ્ધા બંને છે ને સમાધાન નથી કરતા, અને જે સમાધાન નથી કરતા ને એ બલિદાન થતા હોય છે. નહીં તો સમાધાન થઈ જાય, બલિદાનનો કોઈ પ્રશ્ન જ નથી. એ લૌકિક ભૂમિકાએ હોય કે અલૌકિક ભૂમિકાએ. મીરાબાઈને કહ્યું રાણાએ, અરે મીરા, મારા કુળની આબરૂ જાય છે, સાધુઓ વચ્ચે બેસે છે, નાચે છે આખી દિવસ ભગતડા ભેગી, તને શરમ નથી આવતી? આપણું ઘર કયું, આપણું ખાનદાન કેવું, અજલ પડદામાં રહેવું જોઈએ. મીરાએ કહ્યું, તમારી વાત સાચી છે, પણ રાણા હું મારા વશમાં નથી, હું મારા હાથમાં નથી, હું એ સમજુ છું. સમાધાન ના કરી શક્યા મીરા. અને મીરાએ જો સમાધાન કર્યું હોત ને તો એને મેવાડ ના છોડવું પડ્યું હોત. રાણા પ્રતાપે જો સમાધાન કર્યું હોત ને તો એ માનસીને જયસિંહ કરતા વધારે સુખી થયો હોત. નરસિંહે જો સમાધાન કર્યું હોત ને તો નરસિંહે
બધાની માફક સુખી થયો હોત, પણ એને સમાધાન ના કર્યું, કારણ કે હૃદય જેવી માણસ છે, બુદ્ધિ જેવી માણસ નથી. એટલે આ પ્રેમ અને લૌકિક ભૂમિકામાં તમને કહું, શ્યાણી ને વિજાણન, એના બાપે કેટલું સમજાયું, તને જોઈએ એટલા વિજાણન કરતા ચડિયાતા લાવી આપું. શ્યાણીએ કહ્યું, ના, મારે હવે બીજો કોઈ ના. સમાધાન ના કર્યું. પેલી બાજુ વિજાણનને સમાધાન ના કર્યું, તો એને ગણ્યા હતા. અને બંને હેમાળે હાડ ગાળવાનું બલિદાન. સમાધાનમાં તો ખાધું પીધું ને રાજ કર્યું, એનો કોઈ ઇતિહાસ ના હોય. એમાં તો રાજકારણ હોય કે અત્યારે આ જીપ સારી છે, બેસવા જેવી છે. પછી એમ લાગે કે ના, હવે આમાં પંચર પડ્યું છે, પેલું પંચર ઠીક થઈ ગયું છે, હવે એમાં બેસી જવાનું. અને પછી પાછું જો એમાં પંચર પડે અને આ જીપ સારી થઈ જાય તો કહી દેવાનું કે આ તો ભૂલથી લોકોએ મને આમાં નાખી દીધો હતો, બાકી હું તો આમાં હતો જ નહીં. આ તો સમાધાન છે, આ સમાધાન છે. એટલે લખ્યું છે, પ્રેમ પંથ પાવકની જ્વાળા, ભાળી પાછા ભાગે જોને, માહી પડ્યા તે મા સુખ માણે, દેખનહારા દાજે જોને, હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને, પ્રથમ પહેલા મસ્તક મૂકી, વર્તી લેવું નામ જોને. એટલે હૃદય છે ને, એના બે ગુણો યાદ રાખજો. બે ગુણો નહીં, આ જીવનની બે પાંખો છે. જીવન રૂપી પક્ષીને ઉડવા માટેની આ બે પાંખો છે. એકનું નામ પ્રેમ, બીજીનું નામ શ્રદ્ધા. જો પ્રેમની પાંખ કપાઈ ગઈ, શ્રદ્ધાની પાંખ કપાઈ ગઈ, તમે ઉડી નહીં શકો. તમારું જીવન ભારરૂપ થઈ જશે. હલકું ફૂલ જેવું જીવન કોનું હોય છે? એક છોકરું માંદું પડે છે, એની માં એના મંદવાડમાં 2 મહિનાના ઉજાગરા કરે છે અને છતાં થાકતી નથી. એને થાક કેમ નથી? 2 મહિનાના ઉજાગરા છે અને છતાં એ કેમ થાકતી નથી? કારણ કે છોકરા ઉપર પ્રેમ છે. એની શોખનો છોકરો આપો ને 1 દિવસનો ઉજાગરો કરાવો એના પાસે. 1 દિવસનો ઉજાગરો કરાવી જુઓ, તમને ખબર, થાકી જશે, કંટાળી જશે. હું નાફા ઉકેડામાં એમ કે મરી જાય તો એ સારું. કેમ કે એના ઉપર પ્રેમ નથી. પ્રેમમાં થાક નથી, શ્રદ્ધામાં થાક નથી. કોઈ વાર કેદાર ને બદ્રીની યાત્રા કરજો. જે લોકો અહીંથી પણે જતા રિક્ષા ખોડતા હોય છે ને, એ પગે ચાલીને કેદારનાથ ઉત્તમ શિખર સુધી ચડતા હોય છે. કેટલા ડોસાઓ, કેટલી ડોસીઓ. એકવાર હું કેદારનાથ જઉં પગે ચાલીને, હજુ માળ ભાગનું ચડ્યો હોઈશ ને પૂછવા માંડ્યું કે હવે કેટલું બાકી રહ્યું, હવે કેટલું બાકી રહ્યું. ઓલા ઉતરેલા હોય ને એ બધા ડાયા હોય કે આ રહ્યું, આ રહ્યું. આપણને એમ કે હા આ રહ્યું. એમ મેં જોયું તો 10-15 પગથિયા ચડીને પાછો બેસી જવું. એટલામાં ઉપરથી ઠચુક 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 એક પગ કપાઈ ગયેલો માણસ ઘોડીવાળો આવી રહ્યો છે. હું તો જોતો જ રહી ગયો. એક પગનો પેલી ઘોડી લઈને આ માણસ ચડી ગયો, દર્શન કરીને પાછો આવે છે. મેં એને પૂછ્યું, તમે પગે ચાલીને ઉપર ગયા હતા? મને કે હા. થાક ના લાગ્યો? કે ના. મને કેમ લાગે છે? એને થાક કેમ ના લાગ્યો? શ્રદ્ધા, શ્રદ્ધાનું જોર છે. મને કેમ થાક લાગ્યો? શ્રદ્ધાની ઉણપ છે, શ્રદ્ધાનું જોર છે. શ્રદ્ધા થાકતી નથી. એક પછી એક અનિષ્ટો આવે ઘરમાં, પણ શ્રદ્ધા થાકતી. સગાળ શેઠના છોકરાનું માથું કપાઈ ગયું, ખાંડણીએ ખાંડવાનું થયું, ડગ્યા ખરા? શ્રદ્ધા થાકતી નથી. શ્રદ્ધાના ઉપરની એક ભૂમિકા છે અને એ ભૂમિકાનું નામ છે નિષ્ઠા. શ્રદ્ધા મજબૂત થાય. પેલો ખૂંટો આપણે ખોડીએ ને એમ ધરબીને, પછી જયારે બિલકુલ ના હાલે ત્યારે કે હવે વાંધો નહીં, એમ શ્રદ્ધા જયારે એની પક્વાવસ્થાએ પહોંચે નહીં ત્યારે એને નિષ્ઠા કહે. અને નિષ્ઠામાં એને વિચલિત ન કરી શકો. પતિ મરી જાય, પત્ની મરી જાય, છોકરા મરી જાય, ઘરનું દેવાળું નીકળી જાય, વન થઈ જાય. નળ રાજાને શું થયું? રામને 14 વર્ષની પનોતી બેઠી, તમારે 7.5 બેઠી હશે, ખબર નથી. લોઢાના પાયે છે, સોનાના પાયે છે. દિલ્હીમાં પનોતી બહુ બેસે છે.
એટલે પનોતી ચડાવનારા ઘણા બેઠા છે ત્યાં. કયા પેલા તાંત્રિકો બધા બોગસ. છૂટો, એમાંથી છૂટો, ભલા થાવ, એમાંથી છૂટો. પણ છૂટવાની જગ્યાએ વધારે ફસાયા છે. અંગ્રેજોએ આખી દુનિયા ઉપર રાજ કર્યું, તાંત્રિકોના જોરે રાજ કર્યું. આજે કરે છે તાંત્રિકોના જોરે રાજ કરે છે. આપણું મગજ તો મરી ગયેલું મગજ છે. ફોર્મ ભરવા જવું હોય તો કે જરા મુહૂર્ત કાઢી આપો ને, ચોકડીઓ કાઢી આપો ને. તમને ખબર નહીં હોય, અમારા આશ્રમમાં બધું સારામાં સારું કામ કાળ ચોકડિયામાં કરવાનું. 21 વર્ષથી આશ્રમ છે. બધું એ બારણું મૂકવું હોય કે દવાખાનું શરૂ કરવું હોય કે કોઈ પણ કામ, મૂકો કાળ ચોકડીઓ કાઢ, કાળ ચોકડિયામાં જ શરૂ કરવાનું. કેમ? કાળ તો ભગવાન છે. તમે ઓળખ્યો નહીં કાળને. કાલોસ્મી લોક ક્ષયકૃત પ્રવૃદ્ધ, એટલે તો મહાકાળ છે. મહાકાળેશ્વર છે ને મહાદેવનું નામ. તો કાળનો મહાકાળ છે. તમે એનાથી ડર્યા ને ભાગ્યા એટલે ભયભીત થયા. તમે એને ભગવાન કરીને નમ્યા એટલે તમે નિર્ભય થયા. ખાસ તમને ભલામણ કરું છું, જયારે ઘરથી બહાર નીકળો ને જાણી કરીને અપશુકન લઈને નીકળો. છે તાકાત? વેપારીઓ બધા થથ્યા કરે, ફફડ્યા કરે. એક મારા મોટા ઓળખીતા વેપારી છે ઊંઝાના, બહુ મોટા વેપારી છે. એમણે મને વાત કરી કે મહારાજ તમારા પ્રવચન સાંભળવા એકવાર હું આવ્યો. બહુ રાજનેતા છે, નામ નહીં દઉં. અને તમે પ્રવચનમાં એમ કહ્યું કે તમે ઘરથી બહાર નીકળો ને બિલાડી આડી ઉતરે. તો બિલાડી આડી ના ઉતરે તો શું હાથી આડો ઉતરવાનો હતો? બિચારી આ ઘરમાંથી પેલા ઘરમાં જતી હોય. અને તે દિવસથી મારા મનમાંથી ભ્રમણા નીકળી ગઈ. એટલે અત્યારે બિલાડી આડી ઉતરે કે લાકડાનો ભારો આવે કે ગમે તે આવે, મારા મનમાં હવે વેમ રહ્યો જ. મેં કહ્યું સુખી થયા કે દુઃખી થયા? મને કે સુખી થયો. બધી ભ્રમણાઓ નીકળી ગઈ. ધર્મ ભ્રમણા વધારવા માટે નથી, જ્ઞાન ભ્રમણા વધારવા માટે નથી, ભ્રમણાઓ દૂર કરવા માટે છે. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ લક્ષ્મી પતે તે હ્રિયુગમ સ્મરામિ. આ બે મોટા ગુણ. એકનું નામ પ્રેમ, બીજાનું નામ શ્રદ્ધા. અને આ બે સમાધાન નથી કરતા. અને જે સમાધાન નથી કરતા ને એ બલિદાન થાય છે. બલિદાનનો અર્થ તમે જાણો છો? રાખ થઈ જવું, ખાખ થઈ જવું. અને ખાખ થઈ જાય છે ને એ શંકરની વિભૂતિ થાય છે, અમર થાય છે. બાકીના લોકો માટી થાય છે. આ બેમાં ફરક સમજી લેજો. હું માટી થઈશ, તમે માટી થશો, આ ફૂલ માટી થશે, આ બધું માટીમાં માટી થઈ જશે. પણ જે ખાખ થશે ને એ અમર થશે. ખાખ કોણ થાય? જેનું બલિદાન થાય. અને બલિદાન કોણ કરાવે? કાં તો શ્રદ્ધા ને કાં તો પ્રેમ. બીજા કોઈની તાકાત નહીં. પણ આ શ્રદ્ધા અને પ્રેમ, આ બે ગુણો જે છે એમાં મસ્તિષ્કના ગુણનો યોગ કરવાનો. નહીં તો શું થાય? શ્રદ્ધા મસ્તિષ્કના વિવેક વિનાની શ્રદ્ધા હોય તો એ અંધશ્રદ્ધા થઈ જાય. અને અંધશ્રદ્ધાનું પ્રમાણ વધે તો ખેરાલુના બાપુઓનું પ્રમાણ વધે. મારો તો અનુભવ છે, પાટીદારોને ભૂત બહુ વળગે. વળગે કે ના વળગે? પેલા કરતા થોડા ઓછા થયા છે. કેમ કે આ લાઈટ આવી. પેલા લાઈટ નથી. એમાં પુરુષો કરતા બહેનોને વધારે વળગે. ધૂણતા જ હોય, ડેકલા વાગતા જ હોય, રેકડીઓ થતી જ હોય. પણ આ લાઈટ આવીને એટલે ભૂત ઓછા થઈ ગયા. આ લાઈટ આવીને એવી જે દિવસે અંદર લાઈટ આવશે ને તે દિવસે બિલકુલ મટી જશે. અંદર લાઈટ આવશે તે દિવસે. મારા આશ્રમની સામે જ રોડ ઉપર ભૂત રહે છે, ચુડેલ રહે છે. એ આખા ગામના લોકો ફફડે. મેં જયારે આશ્રમ કર્યો બધા ગામના લોકો ફફડે. 4-5 માણસો ભેગા થાય પછી આવે, એકલ દોકલ માણસ આવે નહીં. પછી મને પૂછે, મને કે મહારાજ હું એકલો આશ્રમમાં રહું, ત્યારે કોઈ બીજું નહીં, એકલો રહું. મને કે મહારાજ કેમનું આમ ઊંઘ બૂંઘ આવે છે ને? કહું સરસ આવે છે ઊંઘ, સારામાં સારી ઊંઘ આવે છે. એટલે એકબીજાના ચહેરા જુએ.
પછી મેં મારી કાને વાત સાંભળી કે આ લોકો એટલા માટે પૂછે છે કે આ મહારાજને કઈ ભૂત કનડતું તો નથી ને? હવે મહારાજને કનડે નહીં, અને એ જે ઝાડમાં ભૂત રહે છે ને, લીમડામાં, ત્યાં આખું વાદળાનું ટોળું રાત રહે, એમાં એકેને ના વળગે, એકે વાંદરાને ભૂત ના વળગે. એ ડાળીએ બધા બેઠા હોય ને સૂતા હોય, કારણ કે એના મગજમાં ભૂત નથી. વાંદરાના મગજમાં ભૂત નથી, મહારાજના મગજમાં ભૂત નથી. હવે જેના મગજમાં ભૂત છે એને વળગે છે. પછી લોકો શું કહે, અરે મહારાજને તો વળી કઈ હોતું હશે, મહારાજના તો નજીકે ના જાય. પછી કેટલાક લોકો શું કહે, અરે ના રે ના, એ તો મહારાજને બે બેઠા બેઠા વાતો કરતા હોય છે. લોકો લોકોની રીતે વિચાર કર્યા કરે. એટલે વિવેક છે ને એ શ્રદ્ધા નો સપોર્ટ છે. જો એ ના હોય તો અંધશ્રદ્ધા થઈ જાય. પ્રેમ છે એ પ્રેમમાં વિવેકનો ટેકો જોઈએ. જો વિવેક વિનાનો પ્રેમ હોય તો એ મોહ થઈ જાય, તો એ મોહ થઈ જાય, બરબાદ કરનારો થઈ જાય. બલિદાન થનારો નહીં, બરબાદ કરનારો થઈ જાય. બલિદાન અને બરબાદીમાં અંતર છે. બલિદાન તો ત્યાગ છે અને બરબાદી તો વિનાશ છે. એટલે સજ્જનો, મોટામાં મોટો ગુણ છે. મેં આ ત્રણ જગત, ત્રણ ત્રિવિક્રમના ત્રણ પરાક્રમ કયા. આ સ્થૂલ જગત બવડાથી જીતવાનું છે. પેલું અદૃશ્ય જગત છે એ જ્ઞાનથી જીતવાનું છે, વિજ્ઞાનથી જીતવાનું છે. પણ અદૃશ્ય જગતના ઉપરનું જે અચિંત્ય જગત છે એ હૃદયથી જીતવાનું છે. એ ત્રણ પરાક્રમ છે. અને હૃદયથી જીતવાની બે વસ્તુઓ, શ્રદ્ધા અને પ્રેમ, આ બે પાંખો છે. કાપી ના નાખશો, નહીં તો ગમે એટલી બુદ્ધિ હશે તો હારી જશો, પૈસો હશે તો હારી જશો, થાકી જશો. તમારું હૃદય પ્રેમ વિનાનું છે, શ્રદ્ધા વિનાનું છે, થાકી જશો. સિનાઈ દ્વીપકલ્પ, અત્યારે જ્યાં લડાઈ થાય છે ખબર છે ને, મિશ્રની પાસે ટેકરીઓ, પહાડ, એક ભરવાડ બેઠો બેઠો ઘેટા ચારે, પથ્થર ઉપર બેઠેલો, ઘેટા બધા ચરે. ત્યાં વરસાદ ના પડે એટલે એના નાવાનું નહીં, નાય નહીં, એટલે પરસેવો વળે, ડગલું એનું એ પહેરી રાખે, એમાં જુઓ પડેલી, એટલે એને ડગલું કાઢ્યું. પથરા ઉપર બેઠો બેઠો પેલા બખિયામાંથી જુઓ વીણતો જાય અને આકાશ સામે જોઈ જોઈને બોલતો જાય, એ મારા નાથ, એ મારા પ્રભુ, અરે રે તારા ડગલામાં કેટલી જુઓ પડી હશે. જો તું અહીં આવે, મારી પાસે આવે, તો હું તારી બધી જુઓ વીણી આપું. જેમ મને ઊંઘ નથી આવતી એમ તને ઊંઘ નહીં આવતી હોય. આવું બોલ્યા કરે. ત્યાંથી મૂસા નીકળ્યા. મૂસા એટલે કોણ? જે જૂના બાઇબલના રચનારા, ઓલ્ડ ટેસ્ટામેન્ટના રચનારા, બહુ મોટા ધર્માચાર્ય, બહુ મોટા જગતગુરુ. એમણે જોયું કે આ ભરવાડ બેઠો બેઠો બોલે છે, હે ભગવાન, તને જુઓ પડી હશે, તારું ડગલું આપ, તારી જુઓ વીણી આપું. એ તો લાલ લાલ ઘૂમ થઈ ગયા. એ મૂરખ, અક્કલ છે કે નહીં? ભગવાનને તો શરીર જ નથી, એને પરસેવો ના હોય, એને ડગલો ના હોય, એને જુઓ ના પડે, એ તો નિરંજન નિરાકાર છે. એને બધી જુઓ હોતી હશે. આવું બોલે છે પાપી. બહુ ફટકાર્યો. પેલો ગભરાઈ ગયો. આવા મોટા જગતગુરુ, આવા મોટા ધર્મગુરુ આવી રીતે ફટકારે, પેલા તો આગળ ચાલ્યા. પણ આ વિચારમાં પડી ગયો, હવે મારે શું કરવું? અરે મેં બહુ ભૂલ કરી, બહુ મારાથી બહુ ખોટું થઈ ગયું. થોડા આગળ ગયા હશે એટલે આકાશવાણી થઈ. આકાશવાણીએ કહ્યું, હે મૂસા, મેં તને લોકોની શ્રદ્ધા વધારવા મોકલ્યો છે, લોકોની શ્રદ્ધા તોડવા નથી મોકલ્યો. પેલો ભરવાડ છે ને, એ ડગલામાંથી જુઓ વીણવાની જે વાતો કરતો હતો ને, એ તો હું બહુ પ્રેમથી સાંભળતો હતો. બધી મારી વૃત્તિ ત્યાં હતી, કાન લગાવીને બેઠો હતો, એટલી સરસ વાતો લાગતી હતી. અને તારા ગોખી મારેલા, રટી કાઢેલા મંત્રો, સ્તોત્રો, 11 રોજ એના એ મારા કાન ફૂટી જાય છે. કારણ કે બોલતી વખતે તું ચકર 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 કામ જોતો હોય છે. તારું મન તો બોલતું નથી, તારું હૃદય તો બોલતું નથી. અને મારા કાન તો જાણે કોઈ કાંકરા નાખતું હોય એવું લાગે છે. જા પાછો વાળ અને એની શ્રદ્ધાને જોડી આપ, મારે એ સાંભળવું છે. મૂસાનો અહંકાર ઉતરી ગયો. વિદ્યા છે ને, જ્ઞાન છે ને, એનો અહંકાર ઉતરે ત્યારે એને ભક્તિ મળે.
જો જ્ઞાનનો અહંકાર ના ઉતરે તો એ ભક્તિનો પાત્ર ના બને. પાછો આવ્યો, પેલો ભરવાડ બેઠેલો પથરા ઉપર, એને જોયું કે આ તો પાછા આયા, ફરી લડશે. ગભરાયો એ તો ઉભો થઈ ગયો. મૂસા નજીક આવીને ભરવાડને દંડવત કર્યા, પગે લાગ્યો, પગમાં પડી ગયો. અરે ભાઈ, હું ભણીને પણ ભગવાનથી દૂર ગયો અને તું વગર ભણે ભગવાનના નજીક ગયો. શું કહો છો? કે હા, મને ભગવાન હમણાં સામે મળ્યા. એમને શરીર છે, એમને પરસેવો વળે છે, એમને ડગલું છે, એમને જુઓ પડી છે, રાત્રે ઊંઘ નથી આવતી. સાચું? હા. એટલે ભગવાન કહેતા હતા પેલા ભરવાડને કહેજે કે મારા ડગલામાંથી જુઓ વીણવાની જે વાત કરતો હતો એ કરે, કારણ કે મને રાત્રે ઊંઘ નથી આવતી. ભરવાડની આંખમાંથી આંસુ વહી રહ્યા છે, ચોધાર આંસુ વહી રહ્યા છે. ઓહો, મારા ભગવાનને કેટલું દુઃખ થતું હશે. આ શ્રદ્ધા છે, આ કાલી ગયેલી શ્રદ્ધા છે. એને કદી પણ કર્કશ બુદ્ધિના દ્વારા કાપવાનો, જોખવાનો પ્રયત્ન ના કરશો. એટલે ભગવાને ભગવદ્ ગીતામાં લખ્યું, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે. તારીખ 30/1/1991 માણસામાં થયેલું આ પ્રવચન હતું. આગળ જે પ્રવચનનો અંશ છે એ નર્મદાની રક્ષા માટે ફેરકુવામાં જે રેલી થયેલી તારીખ 29/12/1990 ના રોજ 2-2.5 લાખની વિશાળ સભા આગળ સ્વામી સચ્ચિદાનંદજીએ જે પ્રવચન કર્યું તેનો થોડો અંશ છે. સજ્જનો અને બહેનો, સૌરાષ્ટ્રમાં એક રિવાજ છે, પોતાના ગામ ઉપર જયારે કોઈ ડાકુ ચડી આવે, કોઈ લૂંટારૂ ટોળકી ચડી આવે તો ગામના માણસો ભૂમિયો ઢોલ વગાડે અને ભૂમિયો ઢોલ સંભળાય એની સાથે આખા ગામમાંથી જેટલા યુવાનો હોય એ તમામ કામ કરતા મૂકીને ડાકુઓનો સામનો કરવા માટે ધીમાને ચડે. તમે કાઠિયાવાડમાં જઈને જોજો, ગામે ગામ એવા પાળિયા છે. પણ આ તો એક ગામની વાત થઈ. આખા ગુજરાતને લૂંટવા માટે કોઈ ડાકુ આવે, આખા ગુજરાતની 100 પેઢીઓને બરબાદ કરવા માટે કોઈ લૂંટારૂ ટોળકી આવે અને ગુજરાત ના કરે એવું કદી બની શકે નહીં. આજે અહીંયા સૌરાષ્ટ્રમાંથી, કચ્છમાંથી, ઉત્તર ગુજરાતમાંથી, દક્ષિણ ગુજરાતમાંથી, ગુજરાતના ખૂણે ખૂણેથી આવા ભરત સૌ કોઈ આવ્યા. હું જે શબ્દ વાપરું છું એ સમજીને વાપરું. કોઈની સંપત્તિ લૂંટવી એની ઈચ્છા વિના એના અધિકારને પડાવી દેવો એ ડાકુગીરી. અને જો એ ડાકુગીરી હોય તો જેમાં ગુજરાતની સેંકડો પેઢીઓનો ઉદ્ધાર છે એવી નર્મદા યોજના, એ નર્મદા યોજનાને તોડવા માટે, એ પાકને તોડવા માટે એક વ્યવસ્થિત ષડયંત્ર લઈને હમણાં ભાઈ શ્રી અશોકભાઈએ જેમ કહ્યું એમ એક બાબા નામધારી વ્યક્તિ આવે અને ગુજરાત ઉપર એ કદી બની શકે નહીં. તમને યાદ હશે, સીતાજીનું હરણ કરવા માટે રાવણે પણ સાધુનો વેશ લીધો હતો. એટલે કોઈના વેશ માત્રથી કોઈ થઈ જવાની જરૂર નથી. આમ તો એમ સમજતા હતા કે મારું કામ તો સરળ છે, જેમ ગાંધીજીએ દાંડી યાત્રા યોજી એવી રીતે હું પણ ગુજરાતમાં બેસી જઈશ અને દાંત તોડીને ચાલ્યો આવી. પણ એમને ખબર નથી કે આ ગુજરાતમાં ગાંધીવાદીઓ રહે છે અને સરદારવાદીઓ પણ રહે છે. અમારા અંદર 2 મહાપુરુષો બેઠા છે, અમારા અંદર ગાંધીજી પણ બેઠા છે અને અમારા અંદર સરદાર પણ બેઠા છે. દુનિયા તમને મનાવવા માટે ભગવાન કૃષ્ણે જેટલા હાથ જોડ્યા, જેટલી પ્રાર્થના કરી, એટલા હાથ અને એટલી પ્રાર્થના ગુજરાતના નેતાઓએ કરી. બાબુ કોઈ સ્વયં એમને મળવા આવ્યા, બીજા
બાબા માની જાઓ, માની જાઓ, માની જાઓ. હાથ જોડવામાં બાકી ના રાખજો. જયારે કોઈ ઉપાય ન રહ્યો તો તેમનો એક જ એમની માગણી છે, તરત જ દંડ બંધ કરો, પછી આગળની વાત કરજો. હવે આજે કોઈ પાનનો ગલ્લો છે કે બંધ કરી દેવાય? આ કોઈ સામાન્ય દુકાન છે કે આપણે દારૂ મારીશું એટલે બંધ થઈ ગયું? જેના પાછળ કરોડો રૂપિયાની મશીનરી રોકાયેલી હોય, જેની પાછળ હજારો માણસો રોકાયેલા હોય, જેની પાછળ દેશ અને પ્રદેશના અબજો રૂપિયા રોકાયેલા હોય, એ મદદ વિનાના માણસના કહેવાથી બંધ કરી દેવામાં આવે તો એ કરી બની શકે. મારું એવું માનવું છે ડોક્ટરોની તપાસ કરવી જોઈએ કે બાબા આંતરિકના અંદર મગજ છે કે નહીં. ડોક્ટરોની તપાસ કરવી જોઈએ કે આ માણસના અંદર હૃદય છે કે નહીં. જો એ માણસના અંદર હૃદય હોય તો આટલી પ્રાર્થનાઓ પછી કઈ પૂર્ણ થયું હોય. જ્યારે માણસ પાસે મગજ હોય તો સેંકડો એન્જિનિયરો, હજારો આર્કિટેક્ટો, હજારો અર્થતંત્રીઓ આ બધા દ્વારા જે 40 વર્ષ પછી જે નિર્ણયો લેવાયા છે એની કઈક યુક્તિ સમજો, એની કઈક વાતને સમજો. જેમ ભરતભાઈએ કહ્યું, બીજા ભાઈઓએ કહ્યું, એમની એક વાતનો ઉત્તર આપવામાં આવ્યો. પણ મગજ હોય તો વાતો કરે. ઈશ્વરનો હું આભાર માનું. બહુ સારું થયું એ આજ ન આવ્યા. તમારી રેલી નકામી નથી ગઈ. તમારી રેલીનો આ પ્રતાપ છે કે આજે માદા પડી ગયા છે. આજે એમને અહીં આવવાનું હતું, બહાર થઈ ગયા છે. બહુ સારું થયું. આજે જો એ આવ્યા હોત તો એમને નર્મદામાં ડૂબવાની જરૂર ના પડે. આ જે જલસા રૂપી જે નર્મદા એકઠી થઈ છે એના એટલા પ્રચંડ મોઢે ઉતરી રહ્યા છે કે આપો આપ જળ સમાધિ થઈ ગયા. તારે એમને એક પ્રશ્ન પૂછવો છે. કોઈ માણસનું મરવું નદીમાં પ્રવાહિત કરવામાં આવે, કોઈ જળ સમાધિ લે, કોઈ આત્મહત્યા કરે, નદીનું પાણી પર્યાવરણની દૃષ્ટિએ દૂષિત થાય કે નહીં? એ પાણી સેંકડો માણસોને પીવાનું છે, હજારો માણસો જેના ઉપર જીવન નિર્વાહ કરે છે. તમે જીવતા જીવતા તો પ્રદૂષણ ફેલાવ્યું, પણ મરીને તો પ્રદૂષણ ના ફેલાવો. મારે એમને કહેવું છે, મરવાનો કોઈ એવો રસ્તો શોધો કે જેથી કોઈને પ્રદૂષણ ન થાય. જો એક રસ્તો શોધો બહુ સારું છે. આજે એમના હાજા બગડી રહ્યા અને હવે ગુજરાતમાં આજ જવું કે કાલ જવું કે પરમ દિવસે જવું કે દિવસે જવું કે રાત્રે જવું એના ફેસલા રચી રહ્યા છે. જો એ સાચા ગાંધીવાદી હોત અને એમનામાં એની ખમારી હોત તો એમના સમય પ્રમાણે આઝાદી ઉભા હોત. ગાંધીજીએ કહ્યું મીઠાને ઉપાડી દાંડી યાત્રા કરી, અંગ્રેજોની ફોજ ઉભી કરી દીધી, સબની મત ના થાય. પણ એ સાચો રૂપિયો, આ તો ખોટો રૂપિયો. સાચા રૂપિયામાં ખોટા રૂપિયાનો આ ફરક કેમ આવે છે? શા માટે આવે છે? એટલા માટે આવે છે ને કે એમને સરદાર બાંધ તોડવો છે. હું એમને કહેવા માંગુ છું, આ સરદાર બાંધ નથી, આ કોઈ સિમેન્ટ કોન્ક્રીટ નો ઢગલો નથી. અમારા માટે આ સરદારની પ્રતિમા છે. આ વલ્લભભાઈ પટેલ નું જીવન સ્મારક છે. એની એક કાંકરીને કોઈ ફેરવશે તો અમે જીવતા વલ્લભભાઈની ચામડી ઉતારવા જેટલું એનું અપમાન સમજશું. અમારા માટે રામેશ્વરની મૂર્તિ છે, અમારા માટે સોમનાથનું મહાદેવ છે, અમારા માટે કાશી વિશ્વનાથ છે. અમે માત્ર એને બાંધ નથી સમજતા. એટલે એ બાંધના સાથે ચાળા કરવા, એ બાંધના સાથે ચેડા કરવા, એને કોઈ રમત ના સમજી લે, એને કઈ એમ ના સમજે કે આ ગુજરાતની પ્રજા ચૂપચાપ જોઈ લેશે. અમે ઘણું સહન કર્યું, તમારા આગળ અમે ઘણું સહન કર્યું. તમે જેમ નચાવ્યા એમ અમે નાચ્યા.
જ્યાં ગયા ત્યાં મેં હમણાં કહ્યું હવે બસ કરો. આવા માણસ સાથે વાત કરવાનો ના હોય. જે છાણના દેવતા છે એને કપાસિયાની આંખ શોભે, એને હીરાની આંખ ના શોભે. છાણના દેવતાને હીરાની આંખ ના ચોટાડાય. દેવતાને ઓળખો, આ કઈ જાતના દેવતા છે. એ વાત બરાબર છે. તમે તમારા વિચારો લઈને આવો, હું તમારા ઘરમાં આવું, તમે સલાહ આપો. આ ખુરશી આવી નહીં પણ આવી મૂકો તો સારું. બરાબર છે, સલાહ આપો. પણ પછી હું તમે મૂકો છો કે નહીં એ તો હું મરી જાઉં છું. હવે તમારામાં જો કંઈક પણ થોડીક પણ હિંમત હોય તો તમારે એક ફાંસો બાંધી આપવાનો હોય કે લો મરવા માટેનો ફાંસો તૈયાર. શા માટે એવું બોલો છો? બાપા ના મરશો, બાપા ના મરશો, બાપા ના મરશો. હવે જીવીને કરશો શું? હવે તમે જીવીને કરશો શું? હવે જીવવા જેવું રાખ્યું છે શું? કયા મોડે જીવશો? કઈ આબરૂએ જીવશો? રક્તપિતિયાનું કામ કરીને તમે ઘણું સારું કામ કર્યું. તમને થોડા એવોર્ડ મળ્યા, તમે આને પચાવી ન શકો, તમને એનો આશરો આવ્યો, તમને એમ થઈ ગયું કે આમ તો એટલે ભારત, ભારત એટલે આમ તે એટલે ભારત, હું બોલું એ ભારતમાં થવું જોઈએ. તમને એમ થઈ ગયું આમ તો એટલે અર્થશાસ્ત્રી, આમ તો એટલે એન્જિનિયર, આમ તો એટલે ડિઝાઇનર, આમ તો એટલે આદિવાસી, આમ તો એટલે પ્રધાનમંત્રી. તમને એવું થઈ ગયું આમ તો એટલે સર્વ. બાકીની પ્રજા જીરો જાય, બાકીની પ્રજાનું કોઈ અસ્તિત્વ જ નહીં. ત્યારે સજ્જનો આપણે સૌ એકઠા થયા છીએ અને એ બતાવવા માટે એકઠા થયા છીએ કે નર્મદાનું પાણી કચ્છની ધરતી સુધી રેલાવાનું પાણી ગુજરાતના જુવાનોમાં છે. ગુજરાતના જુવાનો પાણી મીરાના નથી. આમ તેની દયાથી કે કોઈની કૃપાથી આ પાણી આવવાનું નથી. અમે લઈ જઈશું, બલિદાન આપીને લઈ જઈશું. યાદ રહે, અમે હિંસામાં માનતા નથી, અમારે હિંસા કરવી નથી. જો હિંસા કરવી હોત તો આપણા હાથ તમને ના જોડ્યા હોત. અમે ગાંધીવાદ પણ એટલું યાદ રહે, મારો અનુભવ છે. ગાંધીવાદથી ઘણા કાર્યો વર્ષો સુધી તલ્લે ચડી જતા હોય છે. અને સરકારનો માર્ગ એવો છે ને કે નિજામ કે હૈદરાબાદ કે જુનાગઢ કે જે છે એટલે કોઈ વાત કે તમે તો ગાંધીવાદથી છોડી ચૂક્યા છો. ગાંધીવાદના પુરાગ્રહ નથી. ગાંધીજી પોતે કહેતા હું સલાહ માનવું ના માનવું લોકોના હાથમાં, એમના આશ્રમમાં રહેનારના ઉપર પણ કદી દબાણ કરતા. આ તો એક જ વાત છે. હું તો એ માનો છો કે નહીં, એ તો ફરી જાઉં પણ તમને રોકે છે કોણ? જે સગવડ વ્યક્તિ હોય કરી આપીએ. બાકી જો કોઈ સગવડ પૂછતી હોય તો અમે કરી આપીએ. તમને રોકે છે કોણ? આવતીકાલે રાત્રે અહીંયા આવે, પરમ દિવસે આવે, કઈ કહી ન શકાય. હું ઈચ્છું કે જરૂર આવે. જો આજ આવ્યા હોત તો આ જનતાના મિજાજને જોઈ શક્યા હોત. આ એ જનતા છે જયારે અંગ્રેજોના સામે લાઠી ખાધી છે. આ એ બહેનો છે જે અંગ્રેજોના ઘોડાની સામે ઉભી રહી છે. અને આ એ સ્ત્રીઓ અને પુરુષો છે જે નર્મદાના માટે પણ પોતાનું સર્વસ્વ બલિદાન કરવા તૈયાર. સજ્જનો, મારે વધારે ચર્ચા નથી કરવાની, બસ આટલી જ ચર્ચા કરવાની છે. આ પ્રશ્નના માટે આપણે કાયમ માટે આવી રીતે રેલીઓ કાઢીએ, રેલીઓનો જવાબ રેલીઓથી આપીએ એ બરાબર નથી. એક વાર દિલ્હીમાં રેલી કાઢી, બીજી વાર અહીંયા કાઢી, પણ હવે આપણે રેલી કાઢવી જ ના પડે અને આપણા એન્જિનિયરો, આપણા અર્થશાસ્ત્રીઓ, આપણી સરકાર શાંતિથી આ કામ કરી શકે એ પ્રકારની કોઈ વ્યવસ્થા કરવી પડશે. જો આ પૈસા નર્મદા બાંધમાં લાગ્યા હોત, બાબા આમતેના પૈસા જો રચનાત્મક કાર્યોમાં લાગ્યા હોત તો આ દેશનું ઘણું ભલું થયું હોત. પૈસાની બરબાદી કરવી પોસાય નહીં. આટલી બધી જનમેદની વારંવાર ભેગી કરી શકાય નહીં, ભેગી કરવી પણ યોગ્ય નહીં. પણ છતાં જો જરૂર પડશે તો આથી બમણી એટલી પણ ફરી આપણે ભેગી કરશું. પણ એ રસ્તો બરાબર નથી. એટલે આપણે સૌ અહીંયા બે વાતોનો નિર્ણય કરવાનો. પહેલામાં પહેલી વાત તો એ છે, તમારી આજુબાજુ હું તમને એક ખાસ વાત કહેવા માંગુ છું. તમારા પાસે બે દુશ્મનો છે. આ તમારી સંપત્તિના દુશ્મનો છે, તમારા ભવિષ્યને બરબાદ કરનારા તમારા દુશ્મનો છે. અને બે જાતના દુશ્મનો છે. એક ગુજરાતમાં તમારા
તમારા પડોશમાં વસેલા અને એક ગુજરાત બહાર રહેલા. ગુજરાત બહાર રહેલા છે ઠીક છે, હવે એ તો બરાબર છે, પણ જે ઘરના વિભીષણ છે એને શું કરશો? તમારા અંદર જે જયચંદ બેઠા છે, તમારા અંદર જે હરિચંદ બેઠા છે, એમના માટે તો તમારે કંઈક વિચાર કરવો પડશે. અને વિચાર એ શું છે? પર્યાવરણના નામે કે વિસ્થાપિતોના નામે કે બીજા કોઈના નામે તમે હવે આ હડપલા કરવા બંધ કરો, ભલા થાઓ, આ તમારી કુચેષ્ટાઓ બંધ કરો, નહીં તો ગુજરાતની પ્રજા હવે આ વાતને સહન નહીં કરી શકે. તમે પ્રશ્ન પૂછો, જેમ વિદ્યુત ઠાકરે કહ્યું, બરાબર કહ્યું, અમે શાસ્ત્રાર્થ કરવા તૈયાર છીએ. તમારે જે પ્રશ્ન પૂછવા હોય પૂછો, પણ મગજ લઈને આવો, હૃદય લઈને આવો, કામ તોડવા માટે નહીં. એટલે સજ્જનો, આપણે સૌએ અહીંથી એક સંદેશો લઈને જવાનો છે, અને એ સંદેશો એ છે, નર્મદા યોજના ગમે એવા મિત્રો આવે તો પણ પાર પાડવાની છે. સરકારો બદલાતી રહેશે, કેન્દ્ર સરકારે કદાચ બદલાતી રહે કે બીજી સરકારે બદલાતી રહે, પણ એની કઈ યોજનાઓ બદલાતી નથી. અને હવે જયારે જનતાએ આ કામ ઉપાડ્યું છે, ત્યારે કોઈ શાસનની, કોઈ સરકારની એવી શક્તિ નથી કે આમાં કઈ હેરફેર કરી શકે. હું પરમેશ્વરને હૃદયથી પ્રાર્થના કરું કે પર્યાવરણના નામે જે અસામાજિક તત્વો, જે વિઘ્ન નાખનારા તત્વો છે, એમને ભગવાન હજુ એ સદબુદ્ધિ આપે અને સંઘર્ષની જગ્યાએ શાંતિમાં ભળે, ખંડનની જગ્યાએ રચનાત્મક કાર્ય કરવાના કામમાં લાગે, એવી પરમેશ્વર એમને શ્રદ્ધા, ભક્તિ આપે, એવી એમને એમની બુદ્ધિ આપે. આજની સભાએ આપણે સૌએ મળીને એક ઠરાવ પાસ કરવાનો છે, અને એ ઠરાવ હું તમારા આગળ વાંચી જાઉં છું, એટલે એ ઠરાવ પાસ થયો એમ ગણાશે. જરા ધ્યાનથી સાંભળજો. આજે 1990ની સાલ પૂરી થવા આવી રહી છે, ત્યારે ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદે એકઠી થયેલી ગુજરાતના ખૂણે ખૂણેથી ધર્મ, જાત, પાત કે કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના એકઠી થયેલી વિરાટ જનતા છેલ્લા 3 દાયકાથી ગુજરાતની તરફી ધરતી અને તરફી જનતાને ખેતી અને પીવાનું પાણી પૂરું પાડી શકનાર વગર ગુજરાતનો સર્વાંગીણ વિકાસ શક્ય નથી. અને જેની ચકાસણી વર્ષો સુધી વિવિધ નિષ્ણાતો, ટ્રિબ્યુનલ અને વિશ્વ બેંકના નિષ્ણાતો મારફત ચકાસણી થઈ ગઈ છે. અને અસલમાં જે ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતને બચાવી શકાય તેમ છે, એવી યોજનાને સત્વરે પૂર્ણ કરવા પોતાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કરે છે. સાથોસાથ આ વિરાટ સભા આ યોજનાના અમલમાં વિવિધ પ્રકારે આડખી અને વિલંબ કરનાર તમામ બળોને, જેવા કે બાબા આંબે અને બીજા એમના અનુયાયીઓ, આ વગેરે તમામને આમ ન કરવા અનુરોધ કરે છે. કારણ કે લોકતંત્રમાં પોતાનો વિકાસ કરવાનો અબાધિત અધિકાર છે, અને આવા અધિકારનો ભંગ કોઈ સ્વમાની પ્રજા થઈ શકે નહીં. એટલે આપણે સૌ આ ઠરાવના પક્ષમાં તાળીઓ વગાડીને સમર્થન આપી આજની સભાના પ્રમુખ સ્થાનની જવાબદારી મને આપી. મારી કોઈ યોગ્યતા ન હોવા છતાં પણ એ બદલ નર્મદા ફાઉન્ડેશન અને નર્મદા અભિયાન જેવી 2 સંસ્થાઓ, જેણે આ રેલીનું આયોજન કરવામાં બહુ મોટી મહત્વનો ભાગ ભજવ્યો છે, અને બીજા બધા એ સૌનો હું હાર્દિક આભાર માનું છું. આભાર, ધન્યવાદ. હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને, નહીં કાયરનું કામ જોને. પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતી રેવો નામ જોને, વળતી રેવો નામ જોને.
वितदारा शीश समर्पे ते पामे रस पीवा जोने सुत वितदारा शीश समर्पे ते पामे रस पीवा जोने सिंधु मध्य मोती देवा माही पड़ा मर जीवा जोने नहीं कायर नो काम जोने हरिनो मार्ग छे शुरानो नहीं कायर नो काम जोने नहीं कायर नो काम जोने हरिनो मार्ग छे शुरानो मरण आंग में ते भरी मुठी दिल नींद गधावा में जोने मरण आंग में ते भरी मुठी दिल नींद गधावा में जोने तेरे उठा जुए तमाशो तेरे तमाशो ते कोड़ी नव पामे जोने ते कोड़ी नव पामे जोने हरिनो मार्ग छे शुरानो नहीं कायर नो काम जोने नहीं कायर नो काम जोने हरिनो मार्ग छे शुरानो प्रेम पंथ पावकनी ज्वाला भाड़ी पाछो भागे जोने प्रेम पंथ पावकनी ज्वाला भाड़ी पाछो भागे जोने माही पड़ा ते महासुख माने माही पड़ा ते महासुख माने देखना राधा के जोने नहीं कायर नो काम जोने हरिनो मार्ग छे शुरानो नहीं कायर नो काम जोने नहीं कायर नो काम जोने हरिनो मार्ग छे शुरानो माथा साटे मोंघी वस्तु सांपड़
हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम